પંચમભાઈ. ઓકે, શરૂઆત તૈયારી કરશે. શરૂ કરીએ. જી. પંચમભાઈ, નીરજભાઈ, રેડી. સૌને સ્વાગત. આપણે બીજી બેઠક શરૂ કરીએ અને અનિલભાઈ અને બાબુભાઈની પરવાનગીથી એક જાહેરાત કરવાનું રાખું છું. આવતા રવિવારે સવારે આપણા આજના મહેમાન બાબુભાઈ સુથારને સરદાર પટેલ અચીવમેન્ટ એવોર્ડ અપાઈ રહ્યો છે અને એ માટે આપણા સૌ વતી એમને હાર્દિક વધામણા. બાબુભાઈ ડાયસ્પોરી ગુજરાતી સમાજનું એક ભૂષણ છે અને એમનું ગૌરવ એ આપણું ગૌરવ છે એમ હું માનું છું. અને આટલું વિદિત કરીને હવે હું પંચમભાઈને વિનંતી કરું કે આજની બેઠક સંભાળી લે અને આગળ વધે. જી વિપુલભાઈ, બાબુભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આજ રવિવાર 2 ઓગસ્ટ, આજની જે પરિષદની બીજી બેઠક છે એનું શીર્ષક છે ગુજરાતી ભાષા, દશા અને દિશા. આજની બેઠકના સભાપતિ છે બાબુભાઈ સુથાર અને વક્તાઓ છે તેજલ પ્રજાપતિ, પન્નાબેન નાયક, નટવર ગાંધી અને મનીષભાઈ જાની. આ બેઠકની શરૂઆતમાં હું બાબુભાઈ સુથારનો ટૂંકો પરિચય આપવાનો પ્રયત્ન કરું છું. બાબુભાઈ સુથાર અમેરિકા સ્થિત એક અગ્રણી ગુજરાતી ભાષા વિજ્ઞાની, કવિ, લેખક, અનુવાદક અને શિક્ષણવિદ છે. તેઓ મુખ્યત્વે ભાષાના તત્વચિંતક અને સાહિત્યકાર તરીકે વિશેષ જાણીતા છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્ય અને ભાષા વિજ્ઞાનમાં ડિગ્રીઓ મેળવી. ત્યારબાદ તેઓ અમેરિકા ગયા અને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાંથી વધુ ઉચ્ચ અભ્યાસ કર્યો અને એ જ યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ આધુનિક યુગના કવિ, નવલકથાકાર છે. તેમની કવિતાઓ અને સાહિત્ય સર્જનોમાં ભાષાકીય ઊંડાણ અને દાર્શનિક અભિગમ જોવા મળે છે. ભાષા વિજ્ઞાની તરીકે તેઓ ગુજરાતી ભાષાના વ્યાકરણ અને તેના સિદ્ધાંતોના ઊંડા અભ્યાસી છે. તેઓ અવારનવાર વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળાઓમાં ભાષા અને માનવતા જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કરતા હોય છે. તેઓ આ પૂર્વે સંધિ નામના સામયિકના તંત્રી સંપાદક હતા અને હવે ઉહાપોહ 2 નામના સામયિકનું સંપાદન અને તંત્રી પદ સંભાળે છે. તો આવા બાબુભાઈનું ખૂબ ખૂબ સ્વાગત છે આજની બેઠકમાં. અને હવે પછીના વક્તાઓનો પરિચય આપવા માટે હું નીરજભાઈને વિનંતી કરું. થેન્ક યુ પંચમભાઈ. હું હવે આજના બધા વક્તાઓનો ટૂંકો પરિચય આપવાની કોશિશ કરી શકું, કારણ કે આજે વક્તાઓ એવા છે કે જેમનો પરિચય કરવાનું મને થોડું અઘરું પડે એમ છે. સૌથી પહેલા એક જાહેરાત એ રીતે કરું કે તેજલ પ્રજાપતિ આજના પહેલા વક્તા હતા, પણ કારણે એ જોડાઈ શકે એમ નથી આજે. એટલે એમનું પ્રેઝન્ટેશન એમના વિશે એમના વતી વાત પાર્થ પંડ્યા કરશે, જે ગઈકાલે પણ આપણે એક વક્તા હતા. તો આપણે ક્રમ થોડો બદલીને આજે પહેલા પન્નાબેનને પહેલા વક્તા તરીકે લઈશું અને એમનો પરિચય હું આપવાની થોડી કોશિશ કરું. પન્ના નાયક આપણા એક ગુજરાતીના કવિયત્રી, વાર્તા લેખક છે. એ ખૂબ વરિષ્ઠ સાહિત્યકાર છે. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1933ના દિવસે થયો હતો. તેમનું કુટુંબનું મૂળ વતન સુરત છે. 1954માં તેમણે મુંબઈ યુનિવર્સિટી સાથેની સંલગ્ન સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં BA અને 1956માં MAની પદવી મેળવી હતી. 1960માં તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે સ્થાયી થયા. 1962માં ફિલાડેલ્ફિયાની ડ્રેક્સલ યુનિવર્સિટીમાંથી MSLLની લાઇબ્રેરી સાયન્સની ડિગ્રી અને 1972ની ફિલાડેલ્ફિયાની પેન્સિલ્વેનિયાની યુનિવર્સિટીમાંથી MSની પદવીઓ એમણે મેળવી. 1964થી 2003 દરમિયાન તેઓ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની વેન પેલ લાઇબ્રેરીમાં દક્ષિણ એશિયાના ગ્રંથ સૂચિકાર તેમજ 1985થી 2002 દરમિયાન ગુજરાતીના પ્રાધ્યાપક પણ હતા. તેમના કાવ્યોના અનેક સંગ્રહો પ્રગટ થયા છે. તેમના કાવ્યો વિદેશના આધુનિક શહેરોમાં રહેતી સ્ત્રીની લાગણીઓને રજૂ કરે છે. કાવ્યોમાં પુરુષો સાથેના સંબંધો, લગ્ન જીવનની મૂંઝવણો, આશાઓ અને નારીવાદની લાગણીઓ પણ રજૂ થઈ છે. તેમના પર અમેરિકન કવિ
અન્ય સેક્સટનનો પ્રભાવ હતો, જેમના કાવ્ય સંગ્રહ લવ પોએમ્સ 1967 વડે તેમને કવિતા લખવાની પ્રેરણા મળી. તેમણે ભારતીય તેમજ વિદેશી કાવ્ય પ્રવાહોમાંથી પ્રેરણા લીધી. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રવેશ 1975માં પ્રગટ થયો અને ખૂબ પ્રશંસા પામ્યો હતો. વિદેશીની કરીને 2000ની સાલમાં એમનો જે બધા જ અત્યાર સુધીના પ્રકાશિત કાવ્યોનો એક સંગ્રહ વિદેશીની નામે 2000માં પ્રથમ પ્રગટ થયો. અત્તર અક્ષર તેમનો હાઇકુ સંગ્રહ છે. ફ્લેમિંગો 2003માં તેમનો વાર્તા સંગ્રહ પ્રગટ થયો હતો. તેમના પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રવેશ માટે તેમને ગુજરાત સરકાર તરફથી 1978માં પુરસ્કાર મળ્યો હતો. 2002માં તેમને ચુનીલાલ વેલજી મહેતા પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. તો આવા બહુ આયામી પન્ના નાયક આપણા પહેલા વક્તા છે. બીજા વક્તા આજના આપણા નટવરભાઈ ગાંધી, ખૂબ જાણીતું નામ છે. એમનો જન્મ સાવરકુંડલામાં, મુંબઈમાં બીકોમ અને LLB નો અભ્યાસ, પછી મૂળજી જેઠા માર્કેટમાં હતા તેઓ. અન્ય કંપનીઓમાં પણ એ પછી એમણે નોકરી કરી. ત્યારબાદ અમેરિકા આવી એમણે MBA અને PhD ની ડિગ્રીઓ મેળવી. પછી યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ, અમેરિકન યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓમાં ભણાવ્યું. 1976 થી 1997 દરમિયાન અમેરિકન કોંગ્રેસની વોચડોગ એજન્સી જનરલ એકાઉન્ટિંગ ઓફિસમાં ટેક્સ પોલિસી અને એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે તેમણે કામ કર્યું. 1997માં વોશિંગ્ટનના ટેક્સ કમિશનર તરીકે તેઓ નિમાયા. ત્યારબાદ 2000થી ત્યાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે નાણાં પ્રધાનની જવાબદારી 2000થી 2014 સુધી સંભાળી. અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ નટવરભાઈ ગાંધીનું ઘણા એવોર્ડ્સથી બહુમાન થયું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે 1996માં એમને વિશ્વ ગુર્જરી એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. તેમનું કામ બજેટનું પણ અભિરુચિ કવિતા. તેઓ એક અચ્છા કવિ છે. અત્યાર સુધીમાં એમના 3 કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે. અમેરિકા 2004માં, ઇન્ડિયા 2006માં અને પેન્સિલ્વેનિયા એવન્યુ 2011માં. એમની કવિતામાં એક પ્રદેશ વસતા ભારતીયની જન્મભૂમિ પ્રત્યેની પ્રીતિ પ્રગટ થાય છે. સાથે સાથે અમેરિકન વસવાટ, વિવિધ ધર્મ વિચાર, વિવિધ રાજકીય વિચારધારાઓ અને મૃત્યુની અનિવાર્યતા વિશે લખાયેલા કાવ્યો દ્વારા નટવરભાઈ ગુજરાતી સાહિત્યમાં એક અનેકું વિષય વસ્તુ લાવે છે. તેમનું આત્મકથા પુસ્તક જે છે એનું નામ છે એક અજાણ્યા ગાંધીની આત્મકથા. હવે આપણા આજના ત્રીજા વક્તા છે મનીષીભાઈ જાની. તેઓ ગુજરાતના એક કવિ, લેખક, ચિંતક અને કર્મશીલ છે. એમનું વ્યક્તિત્વ બહુ આયામી છે. તેમની કલમ માત્ર કવિતાઓ કે લેખો લખવા પૂરતી સીમિત નથી, પરંતુ તે એક એવી મશાલ છે જેણે ગુજરાતના સામાજિક રાજકીય ક્ષેત્રે અંધકાર સામે પ્રકાશ પાથર્યો છે. એક કવિ તરીકે તેમની રચનાઓમાં સંવેદનશીલતા અને માનવીય મૂલ્યોનું ઊંડું પ્રતિબિંબ જોવા મળે છે. તેમના લેખન દ્વારા તેમણે સત્તા સામે સવાલ ઉઠાવ્યા છે અને જનસામાન્યની વેદનાને વાચા આપી છે. ગુજરાતી લેખક મંડળ સાથે સ્થાપના કાળથી એ સંકળાયેલા રહ્યા છે. ગુજરાતમાં સામાયિક ન્યાય અને અનામતની તરફેણમાં તેમણે જે મક્કમ ભૂમિકા ભજવી છે તે યુવા કર્મશીલો માટે એક ઉદાહરણ છે. તેમણે લેખક ઇન્દુકુમાર જાની સાથે મળીને નયા માર્ગ જેવા સામાયિકો દ્વારા દલિત અને આદિવાસી સાહિત્યને મુખ્ય ધારામાં લાવવામાં જે યોગદાન આપ્યું તે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. તેઓ માને છે કે કલા અને સાહિત્યનું અંતિમ લક્ષ્ય માનવતાની સેવા અને સમાજ પરિવર્તન હોવું જોઈએ. મનીષીભાઈ, તમારો ખૂબ ખૂબ સ્વાગત છે. એ પછી આજના આપણા જે વક્તા હતા તેજલ પ્રજાપતિ, એમનો હું ટૂંકો પરિચય આપું અને પછી પાર્થભાઈનો પણ આપું. તેજલ પ્રજાપતિ BBC ગુજરાતી અને વેબ દુનિયા જેવા પ્રતિષ્ઠિત માધ્યમોમાં પત્રકારત્વ અને લેખન કાર્ય કરી ચૂક્યા છે. પત્રકારત્વની કારકિર્દી દરમિયાન તેમણે દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર, ETV જેવી સંસ્થાઓમાં કામ કર્યું છે. તેમણે ગુજરાતમાં સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે. MS યુનિવર્સિટી ગુજરાતમાં MPhil કર્યું અને દેશ વિભાજનની કથા મૂળ સોતા ઉખડેલામાં નારી સંવેદના વિષય પર એમણે યુનિવર્સિટી ઓફ મુંબઈમાંથી સંશોધન કર્યું છે. આ વડોદરાના વતની આજકાલ બ્રિટનના વસવાટી છે. પાર્થ પંડ્યાના સાથમાં એમણે વળી યુનાઇટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી માટે અકાદમીનો ભાષા શિક્ષણ અભ્યાસ પ્રકલ્પ નામે એક સંશોધનલક્ષી દીર્ઘ અહેવાલ પણ આપ્યો છે. એમના બદલે આજે રજૂઆત કરનારા પાર્થ પંડ્યાને આપણે કાલે મળ્યા છે. ગઈકાલે એમણે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું હતું એક વક્તા તરીકે. તેઓ પણ એક જાણીતા પત્રકાર છે, સાહિત્યિક લેખક છે.
પત્રકારત્વ એમની કારકિર્દી દરમિયાન એમણે દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, બીબીસી સુધીનો અનુભવ મેળવ્યો છે. હાલ તેઓ બીબીસી ન્યૂઝ ગુજરાતી માટે લેખો લખ્યા છે. તેમણે કેટલીક સાહિત્ય વિષયો, ઐતિહાસિક ઘટનાઓ અને ગુજરાતના કવિઓ પર ઊંડાણપૂર્વકના લેખો લખ્યા છે. તેઓ હાલમાં લંડનમાં કલેક્ટિવ ન્યૂઝ રૂમ બીબીસી ઇન્ડિયાના પ્લેટફોર્મ સાથે જે સંભાળે છે એની જોડે જોડાયેલા છે. તેમણે ગુજરાતીમાં સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે અને MS યુનિવર્સિટીમાં એમફિલ કર્યું છે. એમણે પણ તેજલ પ્રજાપતિ સાથે જેમને કહ્યું એમ કે એ બંને ભેગા થઈને એક સરસ અકાદમી ભાષા શિક્ષણ અભ્યાસ પ્રકલ્પ નામે સંશોધનનો દીર્ઘ અહેવાલ આપણને આપ્યો છે. તો હું સૌ વક્તાઓનું આજે સ્વાગત કરું છું, ખૂબ ખૂબ આભાર માનું છું અને પન્નાબેનને કહું કે હવે તેઓ આવે અને તેમની વાત આપણી સામે મૂકે. પન્નાબેન. પન્નાબેન તમારે અનમ્યુટ કરવું પડશે, તમે મ્યુટ છો. જી નીરજભાઈ, આટલો લાંબો પરિચય આપવા માટે આભાર. અને મિત્રો, નટવર ગાંધી અને મને અકાદમીની 10મી ભાષા સાહિત્ય પરિષદમાં ભાગ લેવા માટે ભાવભીનું નિમંત્રણ આપવા બદલ હું વિપુલભાઈ અને પંચમભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું. આંખ સામે અકાદમી સ્થપાઈ અને જોતજોતામાં 50 વર્ષ થઈ ગયા. આ અસાધારણ ઘટના છે અને એનું બધું શ્રેય વિપુલભાઈ અને કુંજભાઈને જાય છે. થેન્ક યુ. અને હવે અમે જે લખાણ કર્યું છે એ ગાંધી વાંચશે. થેન્ક યુ. થેન્ક યુ. ભાઈ શ્રી વિપુલભાઈ, પંચમભાઈ, બાબુભાઈ, મનીષીભાઈ અને મિત્રો, ગુજરાતી સાહિત્ય અકાદમી 10મી ભાષા સાહિત્ય પરિષદ એ વર્તમાની ગુજરાતી ડાયસ્પોરા જગતની એક અસાધારણ ઘટના છે. ગુજરાતી સાહિત્ય અકાદમીની 10મી ભાષા સાહિત્ય પરિષદ એ વર્તમાન ગુજરાતી ડાયસ્પોરા જગતની એક અસાધારણ ઘટના છે. ગુજરાતી ડાયસ્પોરામાં ભાષા અને સાહિત્યની અકાદમી ચલાવવી એ જેવા તેઓનું કામ નથી. એમાં અસાધારણ પરિશ્રમ કરવો પડે. આ ભગીરથ કામ વિપુલભાઈ અને કુંજબેને આટલો લાંબો સમય નિષ્ઠાથી કર્યું અને હજી પણ કરે જાય છે. તેને માટે આપણે સૌ એમના આભારી છીએ અને એમની સાથે એમના સહયોગી પંચમભાઈના પણ આપણે આભારી છીએ. આ 10મી પરિષદ યોજવા માટે એમને સૌને અભિનંદન અને આશા રાખીએ કે ડાયસ્પોરા ગુજરાતી જગતને આ પરિષદ સમૃદ્ધ કર્યા કરે. પન્ના નાયક અને મને આજે ગુજરાતી ભાષાની દશા અને દિશા વિશે બોલવાનું કહેવામાં આવ્યું છે. અહીં અમે માત્ર અમેરિકાની ગુજરાતી ભાષાના સંબંધમાં અમારે જે કહેવાનું છે તે કહેશું. દેશમાં ગુજરાતી ભાષાની દશા અને દિશા શું છે તે વિશે બોલવાનું અમારે માટે અયોગ્ય છે, કારણ કે અમે બંનેએ લગભગ 50 વર્ષોથી દેશ છોડ્યો છે અને અમેરિકામાં વસવાટ કર્યો છે. 1977માં દેશમાંથી કવિ શ્રી સુરેશ દલાલ અમેરિકાની મુલાકાતે આવ્યા ત્યારે એમણે સૂચન કર્યું કે અહીંના સાહિત્ય રસિકોએ વારંવાર મળવું જોઈએ અને નિયમિત સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. એ સૂચનને ખ્યાલમાં રાખીને અહીંના થોડા સાહિત્ય રસિક મિત્રોએ ગુજરાતી લિટરરી એકાદમી ઓફ નોર્થ અમેરિકા નામની એક સંસ્થા સ્થાપી.
આ અકાદમી રામભાઈ ગઢવી, અશોક મેઘાણી અને હવે આશીષ દેસાઈ અને ગિની માલવિયાના નેતૃત્વ નીચે દર 2 વર્ષે જુદા જુદા શહેરોમાં ગુજરાતી સાહિત્યનું સંમેલન યોજે છે, જેમાં દેશના જાણીતા કવિ લેખકોને અમેરિકામાં બોલાવાય છે અને અમેરિકાના મોટા શહેરોમાં એમની બેઠકો પણ યોજાય છે. આ રીતે અકાદમીના આશ્રયે સર્વશ્રી મનુભાઈ પંચોળી, ઉમાશંકર જોશી, હરીન્દ્ર દવે, નિરંજન ભગત, રઘુવીર ચૌધરી, વિનોદ જોશી, મણિલાલ પટેલ, ભોલાભાઈ પટેલ વગેરે સાહિત્યકારો અહીં અમેરિકામાં આવી ગયા. અકાદમીના આ દ્વિતીય સંમેલન ઉપરાંત દેશમાંથી આવતા જતા અનેક કલાકારો અને સાહિત્યકારોના કાર્યક્રમો ખાસ તો ન્યુયોર્ક અને ન્યૂજર્સી એરિયામાં વારંવાર થાય છે. કોરોના વાયરસને કારણે આ કાર્યક્રમો બંધ થઈ ગયા, ત્યારે ઉત્સાહી અને કુશળ કાર્યકર્તાઓએ ઓનલાઈન ઝૂમની વ્યવસ્થા કરી મૂલ્યવાન સાહિત્યક શિબિરો શરૂ કરી. જાણીતા નાટ્યલેખ મધુરાયની દોરવણી નીચે એક વાર્તા લેખનની શિબિર યોજાઈ હતી. એ પહેલાં રઈશ મણિયારના માર્ગદર્શન નીચે એક ગઝલ લેખનની પણ શિબિર થઈ હતી અને અમેરિકામાં વસતા ઘણા સાહિત્ય રસિકોએ આ શિબિરોમાં ભાગ લીધો. અકાદમી જેમ જ બીજી સંસ્થાઓને આશ્રયે જુદા જુદા શહેરોમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ થતી રહે છે. ફિલાડેલ્ફિયાની જાણીતી સંસ્થા ફ્રેન્ડ્સ ઓફ ફિલાડેલ્ફિયા વર્ષે 2 વર્ષે અહીંના જાણીતા સાહિત્યકારોનું મૂલ્યાંકન કરતા સુંદર કાર્યક્રમો યોજે છે. આ પ્રવૃત્તિમાં પન્ના નાયક, મધુરાય અને બાબુ સુથારના સુંદર કાર્યક્રમો સાહિત્ય પ્રેમી સુચિ અને ગિરીશ વ્યાસના નેતૃત્વ નીચે થઈ ગયા. આ ઉપરાંત ફિલાડેલ્ફિયામાં છેલ્લા 30 વર્ષથી કિશોર દેસાઈ સંપાદિત શ્રેષ્ઠ સાહિત્યનું સામાયિક ગુર્જરી નીકળે છે. વધુમાં ત્યાંથી જ બાબુ સુથારે થોડાક વર્ષ સંધિ જેવું ઉચ્ચ કક્ષાનું મેગેઝિન પ્રકાશિત કર્યું હતું અને હવે ઉહાપો 2 એ પણ ત્યાંથી જ પ્રસિદ્ધ થાય છે. ગુજરાતી સાહિત્યનું પહેલું ડિજિટલ ગુજરાતી મેગેઝિન કેસુડા પણ થોડા વર્ષો ફિલાડેલ્ફિયામાં કિશોર રાવળે સૂક્ષ્મ કલા સૂચથી ચલાવેલું. ગુજરાતીઓની પ્રમાણમાં જાજી સંખ્યા હોવાને કારણે ન્યૂજર્સીમાં ચલો ગુજરાત કે ગ્લોરિયસ ગુજરાત જેવા મેળાઓ ભરાય ત્યારે એના આશ્રયે કવિ સંમેલન અને મુશાયરા જરૂર યોજાય છે અને દેશમાંથી લોકપ્રિય કવિઓ અને ગઝલકારોને લોકો હજારોની સંખ્યામાં સાંભળે છે. કવિ દંપતી મધુમતી મહેતા અને અશરફ ડાબાવાળા વર્ષોથી શિકાગો આર્ટ સર્કલના ઉપક્રમે સાહિત્યિક કાર્યક્રમો કરે છે. કેલિફોર્નિયામાં કવિ જયશ્રી મર્ચન્ટ સાહિત્યિક કાર્યક્રમો ઉપરાંત આપણું આંગણું એ પ્રકારનો ગુજરાતી બ્લોગ ચલાવે છે. હ્યુસ્ટનનું ગુજરાતી સાહિત્ય સરિતા ગ્રુપ નિખિલ મહેતા અને દેવિકા ધ્રુવના નેતૃત્વ નીચે અનેક પ્રવૃત્તિઓ કરે છે. આ બધી સાહિત્યિક પ્રવૃત્તિઓને સાથે કારણે અમેરિકામાં વસતા સાહિત્યકારોને ઘણું પ્રોત્સાહન મળે છે અને અહીં ઢગલાબંધ લખાય પણ છે. જોકે આ સાહિત્યને ડાયસ્પોરા સાહિત્ય કહેવું કે નહીં એ મોટો પ્રશ્ન છે. ડાયસ્પોરા સાહિત્યનો આંતરરાષ્ટ્રીય ઇતિહાસ બહુ મોટો છે. હળદૂત થયેલી યહૂદી પ્રજાએ ત્રાસવાદીઓથી બચવા પોતાના ઘરબાર છોડીને દુનિયામાં રઝળવું પડ્યું. તેની યાતનામાંથી ડાયસ્પોરા સાહિત્યની મુખ્યત્વે શરૂઆત થઈ. એના મૂળમાં સ્વદેશમાં પાછા જવાની, મા ભૌમના ખોળામાં ફરી રમવાની ઝંખના હતી. આવું ઘર જોરાપનું સાહિત્ય તે ડાયસ્પોરા સાહિત્ય. આ દૃષ્ટિએ જોઈએ તો અમેરિકામાં આવેલા ગુજરાતીઓ દેશમાંથી ભાગીને નથી નીકળ્યા. એ તો સ્વેચ્છાએ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા એમ પશ્ચિમના દેશોમાં આવ્યા અને સ્થાયી થયા.
પશ્ચિમના સુવાળા અને સુખવાળા જીવનથી એ ટેવાઈ ગયા. ભાગ્યે જ કોઈ પાછું જવાનું નામ લે છે. એટલે સાચા અર્થમાં અહીં રચાતું ગુજરાતી સાહિત્ય એ ઘર જોરાપાનું સાહિત્ય નથી. અને છતાં અહીં આવનારાઓમાંથી ઘણા સાહિત્ય રસિકોને લખવું છે અને લખે પણ છે. આ સાહિત્યની દેશમાં નોંધ પણ લેવાય છે. ગ્રીડ ઇન્સ્ટિટ્યૂટ અને તેના નિયામક બળવંત જાની આ પ્રદેશમાં લખાતા સાહિત્યને સંગ્રહિત કરી એને દસ્તાવેજી ઇતિહાસ તૈયાર કરે છે. જાણીતા વિવેચક સર્વગ્રસ્ત મધુસૂદન કાપડિયાએ અમેરિકામાં વસતા ગુજરાતી સાહિત્યકારોનો ઊંડો અભ્યાસ કરી એક પુસ્તક પણ તૈયાર કર્યું છે. તે અભ્યાસીઓને ખૂબ ઉપયોગી નીવડશે. પરદેશમાં જે લખાય છે તે મોટા ભાગનું માત્ર લખાણ જ છે. એને સાહિત્ય કહેવું કે કેમ એ એક મુશ્કેલ પ્રશ્ન છે. અહીંના લખનારો પ્રયત્ન જરૂર કરે છે, પણ એમની સજ્જતા ઓછી. એમની લેખન પ્રવૃત્તિમાં દેશમાં જે અને જેવું લખાય છે તેનું અનુકરણ જોવા મળે છે. એના એ જ વિષયો રાધાકૃષ્ણ, રામશબરી, સહિયર, ફૂલ, મહેંદી, પતંગિયા, પાનખર, માટીની મહેક વગેરે વિષયો અને એ જ રીતે ગઝલનો રાફડો અહીંયા આપણને મળી રહ્યા છે. આ દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકામાં આવેલા ગુજરાતીઓ દેશમાંથી ભાગીને નથી નીકળ્યા, એ આપણે વાત આગળ કરી. આ બધી સાહિત્યિક પ્રવૃત્તિઓને કારણે અમેરિકા વસતા સાહિત્યકારોને ઘણું પ્રોત્સાહન મળે જ છે. દેશના એકાદ બે અપવાદ સિવાય એમ કહી શકાય કે આ સાહિત્યકારો અમેરિકામાં ન આવ્યા હોત તો દેશમાં આવું જ કંઈક લખતા હોત. જે દેશ અને સમાજમાં દાયકાઓથી વસે છે એના વાતાવરણની એમને જાણે કોઈ સ્પર્શ જ થયો નથી એમ લાગે છે. છતાં એમને કવિ લેખક થવું ગમે છે. તેમાં તે ગ્લેમર જુએ છે, પણ સાહિત્ય સર્જન માટે જે તૈયારી કરવી પડે, જે વાંચવું પડે, તે એમને માન્ય નથી. અંગ્રેજી કે વિશ્વ સાહિત્યની વાત તો બાજુમાં મૂકો, એમને અગત્યનું ગુજરાતી સાહિત્ય પણ વાંચ્યું નથી. દેશના શ્રેષ્ઠ સાહિત્યકારોમાં અહીં લખાતા સાહિત્ય વિશે બહુ ઊંચો અભિપ્રાય નથી. છતાં આ સાહિત્ય વિશે પ્રમાણિક વિવેચન જોવા મળતું નથી. આ કારણે અહીં લખનારાઓ પોતે કવિ કે લેખક હોવાના ભ્રમમાં રહે છે. વધુમાં દેશના કેટલાક સાહિત્યકારો, વિવેચકો, સંપાદકો, સંયોજકો વગેરે પોતાના સ્વાર્થ માટે અહીંના કવિ લેખકોની નામના મેળવવાની તીવ્ર ઘેલછાનો લાભ લે છે. દેશના આ સાહિત્યકારોને વારંવાર અમેરિકા આવવું છે, વગર ખર્ચે લાંબો સમય અહીં રહીને અમેરિકાનું આતિથ્ય માણવું છે. બદલામાં તેઓ અહીંના કવિ લેખકોના સાહિત્યિક ગુણવત્તા વગરના પુસ્તકો પબ્લિશ કરી આપે છે, એમને અવોર્ડ અપાવે છે, દેશમાં એમના કાર્યક્રમો કરે છે. આ વાટકી વ્યવહારમાં અહીંના લખનારો હરપપદુડા થઈને એટલો જ ભાગ લે છે અને દેશના મુલાકાતીઓને હોંશે હોંશે આતિથ્ય કરે છે. વધુમાં પોતે પૈસે ટકે સુખી હોવાથી ગાંઠનું ગોપીચંદન કરી પુસ્તકો છપાવે છે. પ્રકાશકો માટે આ તો ભાવતું તું અને વૈદ્ય કીધું એના જેવું થયું. અહીંના સાહિત્યકારોને મુખ્યત્વે ખ્યાતિ, નામના જોઈએ છે, માન સન્માન જોઈએ છે. દેશમાં જાય ત્યારે સાહિત્યની સભાઓમાં પહોળા થઈને એમને બેસવું છે. સ્ત્રી સાહિત્યકારોને નવી ફેશનની સાડી પહેરીને મેકઅપ કરીને પોતાના ગીત ગઝલ ગાવા સંભળાવવા છે. આ પ્રપંચમાં બંને બાજુ રાજી રહે છે, માત્ર સાહિત્યને જ હાનિ પહોંચે છે. આ પ્રમાણે અમેરિકામાં ગુજરાતી ભાષા અને સાહિત્યનું ઉજ્જવળ ભવિષ્ય હું જોતો નથી. કારણ કે
અહીંની સાહિત્યિક પ્રવૃત્તિઓએ અમેરિકામાં વસતા ગુજરાતીઓની પહેલી પેઢીની જ આ રમત છે. વધુમાં અહીંની સંસ્થાઓ દ્વારા ગુજરાતી સંસ્કૃતિ અને ભાષા સાહિત્ય જાળવવા જે કંઈ પ્રયત્નો થઈ રહ્યા છે તે મુખ્યત્વે ઉપર છલ્લા અને અધકચરા છે. આ બધામાં પહેલી પેઢીના ભારતીયોના વિદેશવાસના વલખા સિવાય બહુ ઓછું હું જોતો નથી. અહીં કાર્યક્રમોમાં જઈએ તો એક વાત સ્પષ્ટ થાય છે, એમાં હાજર રહેલા લોકો બહુધા 60-70ની ઉંમરની પહેલી પેઢીના ઇમિગ્રન્ટ્સ હોય છે. આવા કાર્યક્રમોમાં અન્ય સમવયસ્ક ગુજરાતીઓને હળવા મળવાની, એમને પરાઈ ભૂમિમાં થોડી ધરપત મળે છે. પોતે ગુજરાતી ભાષા અને સાહિત્યને અહીં ટકાવી રાખે છે એવો આભાસ થાય છે. આ બાબતમાં દેશમાંથી આવતા સાહિત્યકારો એમને પ્રોત્સાહન આપે છે અને એમનો એ ભ્રમ જાળવી રાખે છે. દેશમાં જે કાંઈ અને જેટલું વાંચતા હતા તે અહીં વાંચવું, ત્યાં જે કવિ લેખકોને સાંભળતા હતા તેમને અહીં બોલાવીને સાંભળવા, એમાં જ એમની સાહિત્ય પ્રીતિ સમાઈ જતી હોય છે. જ્યારે અહીંની મહાન યુનિવર્સિટીઓમાં અને સંસ્થાઓમાં અમેરિકનો દ્વારા ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ સમજવા અને સમજાવવા જે પ્રશંસનીય પ્રયત્નો થઈ રહ્યા છે તેનાથી આપણા ગુજરાતીઓ મોટા ભાગે અજાણ હોય છે. સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે અમેરિકામાં વસતા ગુજરાતીઓનું ભવિષ્ય શું છે? પોતે ક્યાં સુધી જ ગુજરાતી રહેશે? આ બાબતમાં ઉમાશંકર જોશીનો પ્રશ્ન અહીં બહુ જ લાગુ પડે છે. એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી. ઉપરાંત આ ગુજરાતીઓ એમના સંતાનોના અમેરિકનાઇઝેશનમાં શું ભાગ ભજવશે? દરેક ઇમિગ્રન્ટ પ્રજાની પહેલી પેઢી પોતાના વિશિષ્ટ સંસ્કૃતિ અને ભાષા સાહિત્ય જાળવી રાખવા પ્રયત્ન કરે છે. તેમ આ ગુજરાતીઓ આવી પ્રવૃત્તિઓ કરે તેમાં નવાઈ નથી. પરંતુ આ સાહિત્યિક પ્રવૃત્તિઓ, સાહિત્યકારો, સુગમ સંગીતકારો વગેરેનું મહત્વ જ્યાં સુધી આ પહેલી પેઢી હયાત છે ત્યાં સુધી જ છે. અહીં જન્મીને અહીં જ ઉછરેલી બીજી, ત્રીજી કે ચોથી પેઢીના ગુજરાતીઓ માટે આ બધું એકમાત્ર વિસ્મયનો જ આશ્ચર્યનો વિષય બની રહેશે. અહીંની નવી પેઢીને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની પ્રવૃત્તિઓમાં કોઈ ઝાઝો રસ નથી. અહીં ઉછરેલા સંતાનોની ગુજરાતી ભાષાની જાણકારી ઉપર છલ્લી હોય છે અને સાહિત્યની સમજૂતી તો નહિવત જ હોય છે. આ નવી પેઢીના સંતાનો ગુજરાતી નથી પણ અમેરિકન છે. એમના આચાર અને વિચાર, સંસ્કાર અને સંસ્કૃતિ, અસ્તિત્વ અને અસ્મિતા એ બધું જ અમેરિકન છે. એનો અર્થ એ નથી કે એ પેઢી ભારતીય સંસ્કૃતિને ભૂલી જશે. આજે જે રીતે બીજી પ્રજાઓ પોતાના પૂર્વજોના મૂળ શોધવા, રૂટ્સ શોધો, પૂર્વજોની જન્મભૂમિમાં યાત્રાએ જાય છે, તેવી જ રીતે આપણી ગુજરાતી પ્રજા પણ ભારતીય સંસ્કૃતિ અને જીવન વિશેનું સંશોધન કરી અને તેનું ગૌરવ કરશે. હિન્દુ સંસ્કૃતિની એક વિશિષ્ટતા છે કે એનું અસ્તિત્વ હિન્દુ જીવન અને હિન્દુ સમાજ વગર અસંભવિત છે. આ દૃષ્ટિએ હિન્દુ સંસ્કૃતિનું યહૂદી સાથે સામ્ય છે. આપણી સંસ્કૃતિમાં સામાજિક સંદર્ભ અને અનુસંધાન અનિવાર્ય છે. નવરાત્રિ અને દશેરા, દિવાળી, નાગપાંચમ, રાંધણછઠ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે તહેવારોનું સાંસ્કૃતિક મહત્વ એના સામાજિક સંદર્ભથી અવિભાજ્ય છે. તેવી જ રીતે આપણા વર્ણાશ્રમો અને જ્ઞાતિ પ્રથાનું સાંસ્કૃતિક સત્વ એના સામાજિક સંદર્ભમાં છે. દૂર દૂરથી આવતી અનેક નદીઓ જેમ સમુદ્રને મળે છે
તેમ તેમ દુનિયાને ખૂણે ખૂણેથી અનેક વંશોની પ્રજાઓ અમેરિકામાં આવીને વસે છે. નદીના મુખ આગળ સમુદ્રના પાણી ભલે નદીનો રંગ બતાવે, પરંતુ જેમ જેમ સમુદ્રમાં દૂર જઈએ તેમ બધું એકરસ થઈ જાય છે. એ પાણી નદીના મટીને સમુદ્રના બને છે. પહેલી પેઢીના ગુજરાતી ઇમિગ્રન્ટ્સ આજે નદીના મુખ આગળના પાણી સમા છે. એટલે એમની વિશિષ્ટતા, એમની ગુજરાતીતા, એમની ભાષા હજી સ્પષ્ટ દેખાય છે. પણ એમની ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહાસમુદ્રમાં ક્યાંય એકાકાર થઈ ગઈ હશે. બીજી પ્રજાઓ આ રીતે જ ધીમે ધીમે અમેરિકન બને છે. જેવું ગુજરાતીઓનું જ તેવું જ અહીં આવેલી બીજી ભારતીય પ્રજાનું અમેરિકનાઇઝેશન, આ ઐતિહાસિક સત્યને આપણે અહીં સ્થાયી થયેલા વસતા ગુજરાતીઓએ ના છૂટકે સ્વીકારવું પડશે. વિશાળ નાયાગ્રા નદીના ધસમસતા પ્રવાહમાં કોઈ નાનકડી નૌકા જેમ લાંબો સમય ટકી ન શકે, તેમ અમેરિકાના મેલ્ટિંગ પોટમાં ગુજરાતી ભાષા કે સાહિત્યની પહેલી પેઢીથી આગળ જહાજો ટકી રહે એમ અમને લાગતું નથી. થેન્ક યુ. થેન્ક યુ નટવરભાઈ, પન્નાબેન, ખૂબ સરસ વક્તવ્ય હતું, વિચારશીલ. હવે હું આગળ મનીષીભાઈને આમંત્રું અને એમને કહું કે એમનું પ્રવચન આપે. મનીષીભાઈ. વડીલો અને મિત્રો, હલો, સંભળાય છે? જી, સંભળાય છે મનીષભાઈ. અચ્છા અચ્છા. હા, વડીલો અને મિત્રો, હું એક ભાષા પ્રેમી છું. ભાષા વિજ્ઞાની તો નથી. માતૃભાષા ગુજરાતી છે એનું ગૌરવ છે મને. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાષા તો વહેતી નદી છે, એટલે સતત એમાં પરિવર્તનો આવતા રહેતા હોય છે. પણ મહત્વની વસ્તુ એ છે કે એ એક ભાષા એક સામાજિક વારસો છે. અને ભાષા એ ધર્મ કરતા પણ જૂની છે. અને વિચારો, ભાષા આપણને વિચાર કરતા શીખવે છે. એ મૂલ્યનું વહન કરે, મૂલ્યો છે, પરંપરાઓ છે, અભિવ્યક્તિની શક્તિ છે, આ બધાનું વહન કરે છે. અને મારી દ્રષ્ટિએ ગુજરાતી ભાષા છે એ સંસ્કૃતની દીકરી નથી. સંસ્કૃતને એની માસી જરૂર કહી શકીએ, કારણ કે ગુજરાતી ભાષામાં 35% પણ વધારે અરબી, ફારસી, મરાઠી, અંગ્રેજી, બંગાળી, પોર્ટુગીઝ, આ ભીલી, આ ઘણા બધા શબ્દો ભંડોળથી એ સમૃદ્ધ છે. અને આ જે વારસો છે એ બધાનું વહન, અને એ સમાજના તમામ વર્ગોનું એ ભાષા, કોઈ પણ ભાષા હોય એનો વારસો હોય છે. એનાથી જ ભાષા આગળ વધી હોય છે. કોઈ ચોક્કસ જૂથ કે એનાથી ભાષા ઘડાતી નથી હોતી. ગુજરાતી ભાષાની વાત કરું તો આટલી સ્પષ્ટતા કર્યા પછી મારી વાત માંડું તો આપણે જે લેખિત ભાષા તરીકે સૌથી વધુ વંચાતા જે હોય, એટલે આપણો એક ગરીબ દેશ છે, અમે ભારતમાં રહીએ છીએ, તો સૌથી વધુ વંચાતી જે ભાષા છે, બોલાતી ભાષા તો તમામ લોકો બોલે છે, પણ લેખિત જે ભાષા છે એ સૌથી વધારે હોય તો પ્રાથમિક શાળાના અને સ્કૂલના પાઠ્યપુસ્તકો. હવે આ પાઠ્યપુસ્તકો દ્વારા જે મૂલ્યો, જે વિચારો
મુકાય છે, મારી દ્રષ્ટિએ લોકો ઉપર લદાય છે, આમ જનતા ઉપર લદાય છે, એ એક પ્રકારનું સામાન્ય આમ જનતાની અને એની વચ્ચે એક અલગાવ ઉભો કરે છે. હું જ્યારે આમ જનતા કહું છું તો 70% વધારે છે, જેમાં આદિવાસીઓ, દલિતો, મુસ્લિમો, માછીમારો, માલધારીઓ, ભરવાડો, કારખાનામાં કામ કરતા શ્રમજીવીઓ, આ બધાનો સવાલ થાય છે. એમને આ ભાષા સાથે, જે લખાતી ભાષા છે, એનું શું એની સાથેની અસર છે, એ હું જે સમજ્યો જ્યારે હું પ્રાથમિક શિક્ષણ વિશે જ્યારે પીએચડી કરતો હતો અને પ્રાથમિક શિક્ષણમાં સાર્વત્રિકરણના કન્સેપ્ટ વિશે હું કામ કરી રહ્યો હતો, ત્યારે હું ફિલ્ડ વર્કમાં જે પ્રશ્નોત્તરી, મારો ફિલ્ડ વર્ક હતો આદિવાસી વિસ્તારોમાં ગુજરાતના, તો મારો એક સવાલ હતો, હું જે પૂછતો હતો કે સારો માણસ તમે કોને કહેશો? તો પ્રાથમિક શાળાના શિક્ષકોને જ્યારે હું આ સવાલ પૂછું તો એ કહેતા કે જે વિવેકી હોય, સ્વચ્છ કપડાં પહેરતો હોય, માતા પિતાને વંદન કરતો હોય, નમ્ર હોય, અપશબ્દ ન બોલતો હોય, રોજ સ્નાન કરતો હોય, આ પ્રકારના જવાબો મને મળ્યા. જ્યારે આદિવાસી બાળકો જે ભણતા હતા, એટલે આ જવાબો જે શિક્ષકોના છે એ આદિવાસી શિક્ષકોની પણ મળ્યા. પણ જે મા બાપ, જે આદિવાસી બાળકોના મા બાપો ભણતા હતા, એમને મેં આ પૂછ્યું કે સારો માણસ કોણ તમારી દ્રષ્ટિએ? તો એકબીજાને મદદ કરે એ સારો માણસ, એકબીજાના દુઃખમાં ભાગીદાર બને અથવા ઉભો રહે એની સાથે, એ સારો માણસ. આ વખતે મારી એક દ્રષ્ટિ ભાષાને અંગે વિચારવાની એક નવી દ્રષ્ટિથી ખુલી કે ભાષા છે, ભાષાના પાઠ્યપુસ્તકના પાઠ છે, એ સામાજિક મૂલ્યો જે વહન કરે છે, એના મૂલ્યો અને લોકોના મૂલ્યો, એની વચ્ચે કેટલી મોટી ખાઈ છે, કેટલી મોટી એક જુદાઈ છે. બચપણમાં હું ભણ્યો તો બધા આપણે ભણ્યા આવીશું કે ગુરુ ભક્તિનો પાઠ હતો એકલવ્યનો, અને એકલવ્ય જે બધા જ જાણીએ છીએ કે જે એકલવ્ય જેવી રીતે જે રાજઘરાનાના જે હતા દ્રોણાચાર્ય ગુરુજી, એ ગુરુજીએ એકલવ્યનો અંગૂઠો, કારણ કે એમનું પોતરું બનાવીને ભણાવતો હતો એટલે કાપી લીધો કે જેથી એના પોતાના શિષ્યોથી આગળ ન વધી શકે. હવે આ પાઠ જે રીતે ભણાવવામાં આવ્યો અને અત્યારે આવી રહ્યો છે, એમાં તો એકલવ્યની ગુરુ ભક્તિ બતાવવામાં આવી છે કે ગુરુ માટે કેટલી બધી એક પોતાનો અંગૂઠો આપવા પણ તૈયાર થઈ જાય છે. પણ એ પછીના સમયમાં મારી સમજણ વધી ત્યારે મને થયું કે આ પાઠ આદિવાસી બાળકો જ્યારે ભણતા હશે સ્કૂલમાં, ત્યારે એમના મનમાં શું વિચાર આવતા હશે. એટલે પછી મેં એક ટેલિવિઝન માટે એક નાટક લખેલું જ્યારે બાળકો માટેનું, અહીંયા જ્યારે કોમ્યુનિટી ટીવી હતું બહુ શરૂઆતની અંદર 7મા દાયકામાં, તો એમાં એક એ વસ્તુ લખી હતી કે જ્યારે અંગૂઠો માગવા જાય છે ત્યારે ઝૂંપડામાંથી એકલવ્યની બહેન એ આવે છે અને એને રોકે છે, જે છરો કરીને કાપવા જાય છે ત્યારે, અને એ કહે છે એના પોતાના ભાઈને એકલવ્યને કે આ જે છે ગુરુજી આવી રીતે તારી પાસે આવી રીતે અંગૂઠો કાપી તારી વિદ્યા લઈ લેવા માંગે છે, એમને આવી રીતે કાપીને ન અપાય, એને તો આમ અંગૂઠો અપાય.
ડિક્કો બતાવાય. એટલે આ આખી જે દ્રષ્ટિમાં ભેદથી આખી વસ્તુઓને વાત થાય એવી એક અત્યારે પણ ખૂબ ઓછી થાય છે. નટવરભાઈ અહીંના જે સાહિત્યકારો વિશે વાત કરી કે કેવા છે, દંભી છે અને ત્યાં આવીને કેવી રીતે કરે છે, એ અહીંયા પણ એ જ છે. હવે આ આખા જે સાહિત્યકારો છે એ આ પ્રકારના જે મૂલ્યો આવે છે ત્યારે થાય કે પાઠ્યપુસ્તક લખનારા જે છે એ કોણ છે જેનાથી આટલી મોટી ખાઈ ઊભી થાય છે. અને આપણા દેશમાં અમેરિકા કે ઇંગ્લેન્ડમાં તમારે એટલું બધું નહીં વેઠવું પડતું હોય, જોવું પડતું હોય, પણ અહીંયા જે ચતુર્વર્ણ વ્યવસ્થા છે એ હજુ ખૂબ જડબે સલાક છે. અને આ વર્ણ વ્યવસ્થા એવી છે કે 4 માળનું મકાન છે અને એક પણ સીડી નથી. એટલે એ સીડીમાંથી નીચેથી કોઈ ઉપર ન જઈ શકે ને ઉપરથી કોઈ નીચે ના આવી શકે. એટલે તમામ જગ્યાએ પાઠ્યપુસ્તકોમાં જે લખનારા છે એનો એક અભ્યાસ થયો હતો. સમાજશાસ્ત્રના અધ્યાપક ગૌરાંગજાની એક અભ્યાસ કર્યો હતો કે 5 થી 12 ધોરણના પાઠ્યપુસ્તકો છે જેમાં કુલ 105 પાઠ છે ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં. તો એમાં જ્ઞાતિવાર કેટલા છે? તો બ્રાહ્મણ 27 લેખકો છે અને એમના કુલ પાઠ 66 છે 105 માંથી. બીજા જે અપર કાસ્ટના છે, વણિક છે, પટેલ છે ઇત્યાદિ, એ 11 લેખકો છે ને એમના 28 પાઠ છે. અન્ય જે વંચિત સમુદાયના છે, દલિત છે, મુસ્લિમ છે અને અછત કહેવાતા જેને પાછળ રહી ગયા સમાજમાં, સામાજિક આર્થિક રીતે, શૈક્ષણિક વિકાસમાં, એવા લોકોના માત્ર 9 પાઠ છે લેખકો છે. તો આ પરથી સાફ થાય છે કે કયા મૂલ્યો, કયા સામાજિક મૂલ્યો આપણે આપીએ છીએ. અને આ સમાજના જે વર્ચસ્વ ભોગવનારા છે સાથે પાઠ્યપુસ્તકો સરકાર નક્કી કરે છે એટલે એમાં રાજકીય એટલે સત્તા કોના હાથમાં છે એ પણ પાઠ્યપુસ્તકોમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષણ ખાતામાં બીજા કોઈ સુધારાને બદલે પાઠ્યપુસ્તકોમાં કયા પાઠ નાખ્યા, કયા પાઠ કાઢ્યા, કઈ કવિતાઓ કાઢી નાખી, આના સિવાય બીજું એક સભાનપૂર્વક કામ થતું હોય તો આ જ થતું હોય છે. તો એનું કારણ એ જ છે કે આ દેશમાં, ગરીબ દેશમાં પાઠ્યપુસ્તકો કેટલા મહત્વના છે ભાષાના અને બીજા સમાજ વિદ્યાના પણ ખરા અને ભાષાના પણ ખરા. એટલે આ આખી જ જે પરિસ્થિતિ થઈ છે એને કારણે એક મોટી ખાઈ ઊભી થઈ છે. બાળકોમાં ભાષા પ્રત્યે એક નિરસતા ઊભી થઈ છે, જે 70% બાળકો છે એમાં. હમણાં 2026ની માર્ચમાં જે એસએસસીની પરીક્ષા લેવાઈ 10મા ધોરણની, એમાં ગુજરાતી માધ્યમના 6 લાખ બાળકો બેઠા હતા. એમાંથી 50,000થી વધારે ગુજરાતી ભાષામાં નાપાસ થયા. હવે ઘણા કારણો એમાં છે, પણ આ ભાષા જે છે જે એમાં મૂલ્યો છે, એમાં રસ નથી પડતો, એ પણ એક અગત્યની વસ્તુ છે. બીજી પરિસ્થિતિ છે કે સરકાર હવે જે છે એ ખાનગીકરણને લીધે સરકારી સ્કૂલોમાંથી પોતાનો હાથ કાઢી રહી છે.
ખાનગીકરણને કારણે અને ગ્લોબલાઇઝેશનને કારણે ગ્લોબલાઇઝેશન તો હાયર એજ્યુકેશનમાં અને એમાં વધારે અસર કરનારું થઈ રહ્યું છે. પણ અત્યારે છેલ્લા 2 વર્ષમાં જે હમણાં જ લોકસભામાં જે આંકડા આવ્યા એ પ્રમાણે સરકારી શાળાઓ છે એમાં ગુજરાતની અંદર 2335 સરકારી સ્કૂલો એવી છે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે. વિચાર કરી 1 થી 5 કે 1 થી 7 ધોરણની આવી આટલી બધી 2335 સ્કૂલો એક જ શિક્ષકથી કેવી રીતે ચાલતી હશે? અને એમાં જે વિદ્યાર્થીઓ ભણતા હશે એની અભિવ્યક્તિ કેટલી કુંઠિત થતી હશે? એ શું આમાંથી શીખશે? અને 2 વર્ષની અંદર 201 પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ, બંધ કરી દીધી સરકારી. એટલે ક્યાં તો મા બાપોએ ખાનગી સ્કૂલોમાં જવું પડે, અને ખાનગી સ્કૂલો એટલી બધી મોંઘી છે અહીંયા થવા માંડી છે, અને એક લોકોના મનમાં પણ થઈ ગયું છે, સામાન્ય મનમાં જે ઉપરથી લાદવામાં આવ્યું છે કે ખાનગી સ્કૂલોમાં શિક્ષણ સારું હોય. હવે ખરેખર એ વાસ્તવિકતા નથી, કારણ કે અહીંની જે સરકારી સ્કૂલોના બિલ્ડિંગો છે, એના જે ગ્રાઉન્ડ છે, પ્લેગ્રાઉન્ડ છે, જેમાં શૌચાલયની વ્યવસ્થા છે, એ બધું કાયદા મુજબ હોય છે. જ્યારે પ્રાથમિકમાં તો આ બધી જ વસ્તુઓની પ્લેગ્રાઉન્ડ હોતું જ નથી, સંગીતના શિક્ષકો હોતા જ નથી, કસરતના પ્લેગ્રાઉન્ડ જ ના હોય, એટલે કોઈ જાતનું વ્યાયામની તો કોઈ વસ્તુ થતી ના હોય. તો આ આખી જે પરિસ્થિતિ છે એને લઈને ડ્રોપ આઉટ જે છે, શાળા છોડી દેવામાં, એટલે 6ઠ્ઠા ધોરણ પછી ખાસ કરીને 1 થી 5 ધોરણમાં તો અહીંયા તમારે કોઈ પરીક્ષા લેવાતી નથી હોતી, એટલે એમને કોઈ નામ એમનું સ્કૂલમાં ચાલુ જ રહે, એટલે તમને કોઈ ખબર ન પડે કે બાળકો શાળામાં જાય છે કે નથી જતા. તો 6ઠ્ઠા ધોરણ પછી બહુ મોટા પ્રમાણમાં ડ્રોપ આઉટ, શાળા છોડી જતા બાળકોની સંખ્યા વધી રહી છે. એટલે એ બહુ ચિંતાનો વિષય છે કે કેટલું બધી આપણને બાળકોને એમાં રસ નથી પડતો, અથવા બીજા સામાજિક આર્થિક કારણો સાથે નિરસતા જે આવે છે, એ આવે છે એમાં એ જ છે કે ભાષા સાથેનો એક અલગાવ છે, એલિનેશન છે. હવે એ જે ડ્રોપ આઉટ રેટ છે એ રાષ્ટ્રીય જે નેશનલ જે એવરેજ છે એના કરતા પણ વધારે છે. એટલે ગુજરાત તો બહુ પ્રગતિશીલ પહેલાથી કહેવાય છે, પણ ખરેખર વાસ્તવિકતા આ છે. આપણે કહીએ કે દેશમાં સમૃદ્ધ રાજ્યોમાં આવે છે, અને બિહાર ને યુપી ને આ બધા છત્તીસગઢ આ બધા પછાત છે, પણ એવું હવે નથી. ગુજરાતમાં જે વંચિતો છે વધુ ને વધુ વંચિત થતા જાય છે. એમની બોલાતી ભાષા ગુજરાતી જ છે, એ તો રહેવાની ગુજરાતી ભાષા, પણ આ ભાષા જે છે લેખિત ભાષા, એમાં પણ બીજી એક જે વસ્તુ છે કે જે ભાષામાં સ્ટાન્ડર્ડ ભાષાના નામે કૃતજ્ઞતા વધતી જાય. દાખલા તરીકે આપણો સાર જોડણી કોર્સ છે, તો જોડણીના જે નિયમો છે એના કરતા વિકલ્પો વધારે છે. દાખલા તરીકે ગુજરાત છે તો બંને રીતે લખી શકાય, અને દીર્ઘ ઉ અને રસ્વ ઉ એ બંને સ્વીકૃત છે. ગુજરાત વિદ્યાપીઠ છે પોતાને વર્ષોથી દીર્ઘ ઉ લખે છે, જેણે જોડણી કોર્સ બનાવેલો છે વિદ્યાપીઠમાં, અને સરકાર છે ગુજરાતમાં રસ્વ ઉનો ઉપયોગ થાય છે, પાઠ્યપુસ્તકોમાં રસ્વનો ઉપયોગ થાય છે. તો આ જે જોડણીના જે નિયમો છે, અને એમાં પણ દીર્ઘ ઈ, રસ્વ ઈ, દીર્ઘ ઉ અને રસ્વ ઉ,
એ એટલી બધી ગૂંચવણો બાળકોમાં ઊભી કરે છે, ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં. શિક્ષકોને પણ નથી આવડતું એ, અને કારણ કે બોલવામાં તો એવું કંઈક જુદું પડતું નથી હોતું, અને વાક્યમાં એ વાક્યના સંદર્ભ સિવાય એ રસ્વઈ કે દીર્ઘઈનો જ મતલબ રહેતો હોય છે. દાખલા તરીકે પાણી પીતા પીતા પિતાએ કહ્યું. હવે આમાં તમે બધામાં દીર્ઘમાં લખો છતાં એ અર્થ તો જે સાંભળનાર છે, વાતચીત કરનાર છે, ત્યાં પહોંચી જતો હોય છે. એટલે અમે 30 વર્ષ પહેલા એક મોટું આંદોલન ચલાવેલું કે આ 70% જેટલા જોડણીમાં માર્ક્સ કપાઈ જાય છે વ્યાકરણમાં, અને એમાં એ ગૂંચવાડામાંથી બાળક બહાર નથી આવતું, અને શિક્ષકોને બહુ મજા આવતી હોય છે લાલ ચોકડા મૂકવામાં, તો એ નિરસતા વધવાની. એટલે અમે કહ્યું કે આપણે એક એવું કરી દઈએ તો પણ વ્યાકરણના એ થઈ શકે. અઘરું એટલું સારું એવું હંમેશા નહીં હોવું જોઈએ. અને વ્યાકરણના નિયમો છે, તત્સમના છે, કે આ બધા છે, તમારે ઉચ્ચ શિક્ષણમાં એ ચોક્કસ ભણાવવા જોઈએ. અને આ વાત સાથે અમારી સાથે ગુજરાતના તમામ જે છે મોટે ભાગના એ ભાષાશાસ્ત્રીઓ પણ સંમત હતા. ઊંઝામાં સંમેલન કર્યું, અને કોઈ ભાષા શુદ્ધિ માટે કોઈ સરઘસ નીકળ્યું તો એ એકમાત્ર નીકળ્યું હતું ગુજરાત વિદ્યાપીઠના ઝાંપેથી સાહિત્ય પરિષદના પ્રાંગણ સુધી, અને પછી સભામાં ફેરવાયું હતું, એ ભાષા શુદ્ધિ માટે. તો આ આખી વસ્તુ થઈ, પણ પછીથી સરકારે કમિટી બનાવી કેકા શાસ્ત્રીની અધ્યક્ષ પદે. એમણે તો આ વધુ ગૂંચવાડા ઉભા કરી દીધા કે જે તત્સમ જે શબ્દો છે એની ચૂંટણી એ પ્રમાણે જ રહેવી જોઈએ, અને તદ્ભવમાં છે તો તમે દીર્ઘ કે દીર્ઘનો આ બધી વસ્તુઓનો એ કાઢી નાખો, એટલે જે કંઈ હોય એનો બધો સ્વીકાર કરી લો. હવે સરકારે આ કમિટીને સ્વીકારી લીધા નિયમો, પણ એનો અમલ અત્યારે સરકાર કરતી નથી, અને 60 જોડણીકો છે પણ એ કર્યો નથી. એટલે આ એક કશું જ એમાં કોઈ થયું નહીં. એટલે એ જ પરંપરા આટલા લાંબા સમયથી ચાલી આવી છે. એટલે મને જે થાય છે મહત્વની મુદ્દા, આપણી પાસે સમય પણ હવે મારો લગભગ પૂરો થવા આવે છે, તો હું એટલું મહત્વની વસ્તુ કહીશ કે આ ભાષાને રસપ્રદ બનાવવી જોઈએ. એમાં વધુ ને વધુ જુદા જુદા વૈવિધ્ય સમાજનું છે, એની અંદર એમનું ભાગીદારી હિસ્સેદારી વધવી જોઈએ. વ્યાકરણ સરળ કરવું જોઈએ, એક એવું કરવું જોઈએ. અને ત્રીજી વસ્તુ છે કે અત્યારે ડિજિટલ જે આખી આપણી પાસે એક ક્રાંતિ થઈ છે, એનો લાભ લઈને પણ ઘણી રમતોને રમતા રમતા પણ બાળકોને રસ પડે એવી રીતે ભાષાને શીખવાડવી જોઈએ. અમે થોડાક પ્રયોગ લેખક મંડળ તરફથી કરીએ છીએ, ઘણી બધી રમતો બનાવી છે, અને અમે કોલેજના વિદ્યાર્થીઓ કામ કરીએ છીએ, પણ અત્યારે સમય એવો ન હોવાથી એના વિશે હું વિગતે વાત કરતો નથી. આટલી વાત કરીને મારી વાત પૂરી કરું છું. આભાર. થેન્ક યુ મનીષભાઈ, ખૂબ સરસ વક્તવ્ય હતું, ઘણું બધું વિચારવા લાયક હતું. એમાં ઘણા એક્શન લેવાની પણ જરૂર તમે જે રીતે મૂકી સરસ હતી. થેન્ક યુ. હું પાર્થભાઈને કહું હવે કે તેઓ આવે અને તેજલબેન બધી એ આપણી સામે એમની વાત રજૂ કરે. પાર્થભાઈ. આભાર નીરજભાઈ. અને મારી પહેલા મનીષીભાઈએ ભાષા સંદર્ભે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા ગુજરાતથી, એ પહેલા પન્નાબેન અને નટોરભાઈએ પણ વાત કરી. આજે મૂળે તો તેજલ વાત કરવાના હતા, પણ તેઓ જે મુદ્દે વાત કરવા માંગતા હતા એ મુદ્દાઓ એમની પાસેથી લઈને અને એમાં કેટલીક બાબતો જોડીને, કેટલાક પ્રસંગો જોડીને હું મૌલિક રીતે એમની વાતને મૂકવાનો પ્રયાસ કરીશ. જે આખી ચર્ચા થઈ એનાથી જરાક જુદી દિશામાં જઈને બ્રિટનમાં જે ગુજરાતી ભાષા શિક્ષણનું જે કામ થયું એની ઉપર વાત કરવાનું તેજલે ધાર્યું હતું. અને એ ભાષા શિક્ષણનું જે આખું કામ અહીંયા થયું એની ઉપર
તેજલે અને મેં મળીને એક અભ્યાસ કર્યો, જેની માટે અમે કેટલીક મુલાકાતો લીધી. અમે પરીક્ષાઓના જે પ્રશ્નપત્રો હતા એમાંથી પસાર થયા, મૌખિક પરીક્ષાઓની જે ઓડિયો કેસેટ્સ હતી એમાંથી પસાર થયા, પાઠ્યપુસ્તકોમાંથી પસાર થયા. એ સંદર્ભે આ અગાઉની જે ભાષા સાહિત્ય પરિષદોમાં ચર્ચા થઈ હતી એમાંથી અમે પસાર થયા અને એના આધારે અમે લોકોએ આખું કામ તૈયાર કર્યું છે. એમાંથી કેટલીક બાબતો લઈને વાત કરશું ને એ ઉપરાંત પણ કેટલીક બાબતોની વાત કરશું. જ્યારે અમે મુલાકાતો લીધી તો એમાં એક જે વાત સર્વસામાન્ય હતી મોટાભાગના લોકોમાં, અને અમે જેમની મુલાકાતો લીધી એમાંથી મોટાભાગના લોકો કાં તો અકાદમી સાથે જોડાયેલા હતા, કાં તો ભાષા શિક્ષણના કામ સાથે જોડાયેલા હતા. અને એટલે એ વાત એમાંથી આવતી હતી કે ભાષા એ સંકેતોની વ્યવસ્થા કે સંચારનું માધ્યમ એ તો છે જ એમ, પણ એથી વિશેષ બ્રિટનમાં કે વિદેશમાં જે ગુજરાતની બહાર કે ભારતની બહાર જે ગુજરાતી પ્રજા વસે છે એમની માટે ગુજરાતી ભાષા એ વારસો પણ છે, અને એનાથી પણ આગળ જઈને એ આઈડેન્ટિટી એટલે કે ઓળખનો મુદ્દો છે. જે લોકો આ કામ સાથે જોડાયેલા નથી, ભાષા શિક્ષણ સાથે જોડાયેલા નથી, સાહિત્ય સાથે જોડાયેલા નથી અને ગુજરાતી ભાષા માત્ર બોલે છે, એમની માટે આ વાત કેટલી સાંપ્રત હશે એ અલગથી આપણે જોવું, તપાસવું પડે મને લાગે છે. પણ બાબુભાઈ ની એક મને ફેસબુક પોસ્ટ યાદ આવે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે અમેરિકામાં એક ગુજરાતી સ્ટોરના માલિકે એમને કહેલું કે ભાઈ કક્કો બારાખડી તો હું ભણાવી શકું, તમને એના માટે ભારતથી શું કામ બોલાયા, અને હું તો $10-12 કલાકના દર પર હું ભણાવી આપત, એમ તમને બોલાવવાની શી જરૂર હતી. એટલે મને લાગે છે કે એની સમાંતરે બ્રિટનમાં પણ લગભગ એવી જ પરિસ્થિતિ હતી. જો આપણે છેલ્લા થોડા દાયકા ઉપર નજર કરીએ, અકાદમીએ કામ શરૂ કર્યું એ પહેલા પણ અને એની જોડે જોડે પણ, તો અહીંયા ગુજરાતી ભાષા ભણાવતા ખાનગી ટ્યુશનો ચાલતા હતા. સ્વતંત્ર રીતે ઘણા બધા શિક્ષકો ભણાવતા હતા. એમાંથી ઘણા બધા બહુ ઉત્તમ શિક્ષકો જે લોકો સતત તાલીમો લેતા, અભ્યાસ કરતા અને યોગ્ય રીતે ગુજરાતી ભાષા ભણાવતા એવા શિક્ષકો પણ છે. પણ ઘણા બધા શિક્ષકો એવા હતા કે જેઓ માત્ર ને માત્ર એટલે જ ભણાવતા હતા કેમ કે તેમને ગુજરાતી ભાષા બોલતા આવડતી હતી, લખતા આવડતી હતી, અને એ પ્રમાણે પણ આખું કામ ચાલ્યું. અને એ પ્રક્રિયામાં ભારે અરાજકતા દેખાતી, જેમ કે એ માટેના કોઈ ચોક્કસ પાઠ્યપુસ્તકો હતા નહીં, કોઈ અભ્યાસક્રમ નક્કી કરેલો હતો નહીં, અને મોટા ભાગે ગુજરાતમાં કે ભારતમાં જે ગુજરાતી ભાષા માટે જે પાઠ્યપુસ્તકો વપરાતા હોય અથવા તો જે બીજી પુસ્તિકાઓ વપરાતી હોય એ જ પુસ્તિકાઓ એ લોકો અહીંયા ભણાવતા. હવે ધારો કે આપણે વાત કરીએ કે આ આખી પરિસ્થિતિમાં, આ વાતાવરણમાં અકાદમીને એવું કેમ લાગ્યું હશે કે ભાઈ આપણે ભાષા શિક્ષણ આપવાની જરૂર છે. તો એ આપણને દેખાય છે, દેખીતી રીતે દેખાય છે કે અકાદમી જેવી સંસ્થા જે ગુજરાતી ભાષા સાહિત્યના વર્ધન માટે, સંવર્ધન માટે કામ કરતી હોય, એને આ બાબત ખટકે અને એ દિશામાં ચોક્કસ રીતે કામ કરે જ. પણ એમ છતાં આપણે ત્યાં જરાક એ દિશામાં જઈએ અને વાત કરીએ તો કનૈયાલાલ મુનશી અસ્મિતાની વાત કરે એ પહેલા રણજીતરામ વાવાભાઈ મહેતા ગુજરાતની એકતા વિશે આખી વાત કરે છે, અને ત્યારે એ ભાષાની ભૂમિકા વિશે વાત કરે છે. એ હું જરાક વાત લાવું. કોઈ પણ પ્રજાનો ઇતિહાસ અને વર્તમાન સ્થિતિ જાણવાનું માપ તેમની ભાષા છે. ભાષાના વિકાસ ઉપરથી તે પ્રજાની અવધારણ શક્તિ, અંતરદ્રષ્ટિ, કલ્પના, અમૂર્ત વિચારણા, સામાન્ય વિચારણા વગેરે કેટલા ખીલ્યા છે તે જણાય છે. તે પ્રજાના માનસિક વિકાસનું માપ એ ભાષા છે. વિચાર, લાગણીઓ, અનુભવો, આહલાદ, ભય, સહનતા, પરાક્રમો વગેરે એકથી બીજે મોકલવાની ભાષાની શક્તિને લીધે એક જ દેશમાં સ્થળે સ્થળે વસતા વતનીઓ એકતા અનુભવે છે. એમને એમ લાગે છે કે આ એક જ વંશના છીએ,
એટલે અગાઉ મેં જે વાત કરી કે જે ઓળખ અને જે વારસાનો મુદ્દો છે, એ વાત જ રણજીતભાઈએ અહીંયા કરી છે. પણ અકાદમીએ જ્યારે આ કામ ઉપાડ્યું ત્યારે એમની પરિકલ્પના શું હશે, અથવા તો આને કામને કઈ દિશામાં લઈ જવું, એના પાયામાં કઈ વાત હતી, એ પણ તપાસવાનો પ્રયાસ અમે લોકોએ કર્યો હતો. કારણ કે મારી દ્રષ્ટિએ એ બાબત બહુ મહત્વની છે કે પાયામાં શું રહેલું છે, એનો હેતુ શું રહેલો છે. અને એમાં જ્યારે અસ્મિતાનો બીજો અંક પ્રકાશિત થયો, અસ્મિતા એટલે કે યુકેની ગુજરાતી સાહિત્ય અકાદમીનું જે મુખપત્ર, એના બીજા અંકમાં, બીજા અંકના સંપાદકીયમાં જે વાત મૂકવામાં આવી હતી, એ વાત અહીં મૂકું. એથન્સની નજીકના એક બાગનું નામ એકેડમી. આ બાગમાં પ્લેટો અને તેના સાથીદારો મળતા. અનેક ગંભીર, ન સમજાય તેવી ગૂઢ અને તલસ્પર્શી ચિંતનસભર ચર્ચાઓ ત્યાં થતી. સ્વાભાવિક રીતે પ્લેટો અને તેના સાથીદારોના સાહિત્યમાં આ ચિંતનના અંશો આવે છે. અકાદમીનું કાર્યક્ષેત્ર પ્લેટો અને એકેડમીના સંદર્ભે જ્ઞાન, ગંભીર ચિંતન અને ચર્ચાના પ્લેટફોર્મ તરીકેનું પણ છે. સાહિત્યનું કામ માત્ર રંગલા તરીકે ભવાઈ ભજવવાનું નથી. અને એટલે અકાદમીએ આ આખી પ્લેટોની જે એકેડમીની વાત છે એને પાયામાં રાખીને ભાષા શિક્ષણનું કામ શરૂ કર્યું. અને ભાષા શિક્ષણની દિશામાં જે મહત્વના એ લોકોએ કામો કર્યા એની હું જો વાત કરું અને પછી એમાંથી કેટલીક બાબતોમાં હું પ્રવેશીને વધારે ઊંડાણમાં લઈ જાઉં, તો ગુજરાતી ભણાવવા માટેના અભ્યાસક્રમો તૈયાર કરવા. અને ગુજરાતી ભણાવવા માટેના અભ્યાસક્રમો એટલે સ્પેસિફિક રીતે જે લોકો વિદેશમાં વસે છે એ લોકોને ગુજરાતી ભણાવવા માટેના અભ્યાસક્રમો તૈયાર કરવા. એ અભ્યાસક્રમોને અનુરૂપ પાઠ્યપુસ્તકો તૈયાર કરવા. એ પાઠ્યપુસ્તકોને ભણાવવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવી, જેથી જે સ્વતંત્ર રીતે ભણાવતા શિક્ષકો હોય એમને તે ખપમાં લાગે. એ ઉપરાંત ગુજરાતી ભાષાની 5 સ્તરની પરીક્ષાઓનું આયોજન કરવું. એના વિશે પણ આપણે આગળ વાત કરશું. શિક્ષકો માટે તાલીમ શિબિરો યોજવી અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવું. અને અકાદમીએ સમયાંતરે આ કામ ચાલુ રાખ્યું. મને લાગે છે કે 2.5 દાયકા સુધી આ મોટા ભાગની પ્રવૃત્તિઓ ચાલુ રહી. અકાદમી શરૂ થઈ એ પહેલા, કે અકાદમી આ કામ ઉપાડ્યું એ પહેલા, શું બ્રિટનમાં ગુજરાતી ભાષાના વર્ગો થતા હતા? તો કે હા, થતા હતા. એના વિશે વિપુલભાઈએ જ મને લાગે છે કે એકાદ ભાષા સાહિત્ય પરિષદમાં વાત કરી હતી કે બ્રિટનમાં 1964થી ગુજરાતી શિક્ષણ અપાવવાની શરૂઆત થઈ. અને એનો યશ વિપુલભાઈ લેસ્ટર શહેરને આપે છે. અને ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટીની ભૂમિકા વિશે પણ એમણે એ વખતે વાત કરી હતી. વિપુલભાઈએ એમાં ઉલ્લેખ કર્યો હતો કે એ દિવસોમાં એ સંસ્થા હેઠળ મોટા કદની 5 નિશાળોમાં ભરચકપણે દર સપ્તાહાંતે ગુજરાતીનું શિક્ષણ અપાતું હતું. તો આ આખી પ્રક્રિયામાં અકાદમીની ભૂમિકા શું? તો અકાદમીની ભૂમિકા જે મને બહુ મહત્વની લાગે છે કે એ જે અરાજકતા હતી, એ અરાજકતા ને જરાક એને એડ્રેસ કરવા માટે એક ચોક્કસ સ્ટ્રક્ચર લઈ આવવું, અભ્યાસક્રમો લઈ આવવા, પાઠ્યપુસ્તકો લઈ આવવા અને એના આધારે શિક્ષણ આપવું, શિક્ષકોને તાલીમ આપવી અને એની સાથે સાથે એ પ્રક્રિયાને વેગ આપવો અને એક એવું વાતાવરણ ઊભું કરવું કે જ્યાં ગુજરાતી શીખવાનું, ગુજરાતી બોલવાનું અને ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાનું તમને મન થાય. તો આ આખી પ્રક્રિયામાં મારે જે પહેલા જે વાત કરવી છે એ છે પાઠ્યપુસ્તકોની. ગઈકાલે આપણે ભાષા સાહિત્ય પરિષદની શરૂઆત થઈ ત્યારે અનિલભાઈએ ઉદ્ઘાટન બેઠકમાં ઉલ્લેખ કર્યો હતો કે તેમની પૌત્રી આજે પણ અકાદમીએ જે તૈયાર કરેલા પાઠ્યપુસ્તકો છે એ પાઠ્યપુસ્તકોથી ગુજરાતી ભાષા શીખે છે, કારણ કે એ સપ્તાહાંતે જે સ્કૂલો ચાલે છે એમાં શીખવા જાય છે. તો આ આખી જે પાઠ્યપુસ્તકોની પ્રક્રિયા હતી અથવા તો પાઠ્યપુસ્તકોનું જે સ્ટ્રક્ચર હતું એની વાત કરીએ તો એમાંથી એક વાત બહુ મહત્વની આવે કે આમાં ચોક્કસ રીતે ધ્યાન રખાયું છે
કે જે ગુજરાતમાં ગુજરાતી ભાષા શીખવવા માટે જે પાઠ્યપુસ્તકો વપરાય છે એ અહીંના બાળકોને ખપમાં નહીં લાગે. કારણ કે એ લોકોમાંથી ઘણા બધા બાળકો એવા છે કે જે લોકો ગુજરાતી ભાષા જેમણે કદી સાંભળી નથી અથવા તો તેમના ચલણમાં નથી, ઘરમાં કદાચ સાંભળી હોય તો તેઓ બોલતા નથી, અને ગુજરાતી એ તેમની કદાચ પ્રથમ ભાષા નથી. કારણ કે શાળાનું શિક્ષણ, બાકી બધી બાબતો, તમારી આસપાસનો સમાજ, એમાં અંગ્રેજીનો ઉપયોગ ભરપૂર થાય છે. તો આમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે અંગ્રેજીનો રિસોર્સ તરીકે ઉપયોગ કઈ રીતે થઈ શકે. જેમ કે અક્ષરમાળા, આ જે પાઠ્યપુસ્તકોની શ્રેણીનું પહેલું પુસ્તક જે છે એની વાત કરીએ તો અક્ષરમાળામાં બ્રિટનના બાળકોને ગુજરાતી કક્કો કઈ રીતે ભણાવવો એનો તમને ખ્યાલ આવે. એમાં કક્કો છે, પણ કક્કો ક ખ ગ ગ એ ક્રમમાં શરૂ નથી થતો. કક્કો શરૂ થાય છે ડ થી, અને તેનું કારણ પણ આપ્યું છે એ પુસ્તકમાં જ, કે બાળકોને ABCD નો ઉપયોગ કરીને ગુજરાતીમાં લિપિ શીખવવામાં આવતી હતી, કારણ કે તેમની પ્રથમ ભાષા અંગ્રેજી હતી. જેમ કે જ્યારે અમે મુલાકાતો કરતા હતા ત્યારે જગદીશભાઈ સાથેની મુલાકાતમાં એમણે આ વિશે વિગતે આખી વાત કરી હતી કે અંગ્રેજીનો આલ્ફાબેટ S એ ગુજરાતી ભાષાનો ડ બની જાય. તો વર્ગમાં એ લોકો જ્યારે શીખવતા હોય તો એ લોકો વિદ્યાર્થીઓને એ રીતે શીખવે કે આ S એ ગુજરાતી ભાષાનો ડ, અને એમાં આપણે આમ લીટી મૂકીએ તો એ ક થાય, પછી એમાંથી ફ થાય, એમાંથી હ થાય, એમાંથી ઠ થાય. એ રીતે કક્કો ભણાવવામાં આવતો. એ જ ક્રમમાં અક્ષરમાળા પછી ગુજરાતી ભાષા પ્રવેશ 1, 2, 3, 4 એમ 4 પુસ્તકો આવે, અને એ પછી સેતુ, કે જે માર્ગદર્શિકાની મેં આગળ વાત કરી કે શિક્ષકો કઈ રીતે આ અભ્યાસક્રમને ભણાવી શકશે સારી રીતે, એ માટેની માર્ગદર્શિકા સેતુ પુસ્તક તરીકે એ લોકોએ આપી. આ પુસ્તકોમાં જે બીજી એક મહત્વની બાબત છે એ છે સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ. કાલે મને લાગે છે ચિરાગભાઈએ કે કોઈકે વાત કરી હતી કે ભંભોટિયું શબ્દ જે છે એ મારી દીકરીને ખબર નથી. હવે એ જ રીતે કેટલા એવા શબ્દો છે કે જ્યારે કક્કો ભણાવતી વખતે જ્યારે ભણ્યા ગુજરાતમાં ત્યારે કક્કો ભણાવતી વખતે દરેક તમને મૂળાક્ષર ભણાવતી વખતે એના પરના શબ્દો બતાવવામાં આવે, શબ્દો શીખવવામાં આવે. હવે એ શબ્દોમાંથી કેટલા એવા શબ્દો છે કે અહીંયાના બાળકોએ એ વસ્તુઓ કે એ વ્યક્તિઓ કે એને જોયા જ નહીં હોય, અને જ્યારે તમે એમને શબ્દ આપો તો એમની કલ્પનામાં એ શબ્દો આવે જ નહીં, અને એ કારણથી એમની માટે એવા શબ્દો, એવા પદ્યો, એવા ગદ્યો મૂકવા, એવા પાઠ મૂકી આપવા કે જેમાં જે તેમની આસપાસના વિશ્વમાંથી આવતા હોય, તેમના સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાંથી આવતા હોય, તેને મૂકવાનો પ્રયાસ કર્યો. જેમ કે હું એક ઉલ્લેખ કરું કે આપણે ગુજરાતમાં એક ગીત ગવાય કે આવરે વરસાદ, ગેબરિયો પ્રસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. એટલે આ આખા કામમાં, પાઠ્યપુસ્તકોના કામમાં પોપટભાઈ જરીવાળા અને વિપુલભાઈની સાથે રહીને જે બહુ મહત્વનું જેમણે કામ કર્યું, ડૉક્ટર જગદીશ દવે, એ ડૉક્ટર જગદીશ દવે એ વાત કરી હતી અમારે મુલાકાતમાં કે ભાઈ ભારતમાં વરસાદ પડવા સાથે ઉલ્લાસની લાગણી જોડાયેલી છે, અને એથી વરસાદ પડે તો બાળકો રાજી થાય. પણ બ્રિટનમાં સામાન્યપણે એવું નથી. બ્રિટનમાં ગમે ત્યારે વરસાદ પડે અને એ હવામાન બદલાતા પણ વાર લાગે નહીં. એથી બ્રિટનમાં બાળકોની વરસાદ પ્રત્યેની લાગણી જરા જુદી છે. એટલે બ્રિટનમાં ગીત ગવાય છે કે રેન રેન ગો અવે, લિટલ જોની વોન્ટ્સ ટુ પ્લે. હવે બ્રિટનમાં વસતા બાળકોને જો આવરે વરસાદ ભણાવીએ તો એમને રસ પડે ખરો. એટલે અહીંયા જગદીશભાઈને અને એ વખતના બીજા અકાદમીના સાથીઓને અને જે આખી જે તંત્ર આખું કામ કરતું હતું આની પાછળ, એમને એવું લાગ્યું કે આની પાછળ એમના પરિવેશના ગીતો આવે તો એમને સમજવામાં વધારે આસાની થાય. એટલે એમણે હીરાલાલ શાહનું એક ગીત છે પાઠ્યપુસ્તકમાં, એ જો જોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ કેવી મજા, ભાઈ કેવી મજા, બરફ ખૂંદવાની કેવી મજા. અને બરફ ખૂંદવાની મજા સાથે આખું એક ગીત એમાં એમણે મૂક્યું છે. તો માત્ર ગદ્ય પદ્ય કે મૂળાક્ષરો જ નહીં, પણ પાઠ્યપુસ્તકમાં જે કેરિકેચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો, એ કેરિકેચર્સના ઉપયોગમાં પણ
કેટલું ધ્યાન રાખવામાં આવ્યું છે. જો હું નામ ન ભૂલતો હોઉં તો કપિલભાઈ ઝવેરી, એ કપિલભાઈ જરીવાળા, એમણે આ ચિત્રો તૈયાર કર્યા હતા. તેઓ ચિત્રકાર અને ક્યુરેટર હતા અને લંડનમાં વસતા હતા. અને તેમણે જે ચિત્રો તૈયાર કર્યા એ ચિત્રો જ્યારે તમે જુઓ તો ત્યારે તમને લંડનના જ ચિત્રો લાગે. ધારો કે કોઈ રસોડાનું ચિત્ર હોય તો લંડનમાં સામાન્ય રીતે જેવા રસોડા હોય તમને એવું જ ચિત્ર લાગે. અથવા તો ફળોની દુકાન હોય તો એનું ચિત્ર આવે. એમાં ઘણા બધા લંડનના ઇલિંગ રોડના, લેસ્ટરના બેલગ્રેવ રોડના, ટ્રફલગાર સ્ક્વેરના સંદર્ભો તમને મળે, એની પરના નિબંધો તમને મળે. તો આ પ્રકારના સંદર્ભો એમાં મૂકવામાં આવ્યા છે અને એનાથી આપણને ખ્યાલ આવે કે જ્યારે આ પાઠ્યપુસ્તકો તૈયાર થયા ત્યારે એની પાછળ કઈ હદે વિચાર કરીને આયોજનપૂર્વક આખું કામ કરવામાં આવ્યું. હવે વાત કરીએ પરીક્ષાઓની. તો યુકેની અંદર અકાદમીએ જે 5 સ્તરની પરીક્ષા છે, એ 5 સ્તરની પરીક્ષા એટલે કે પહેલી પરીક્ષા પ્રારંભિક, પછી પ્રવેશ, પછી પરિચય, પછી આસ્વાદ અને પછી વિશારદ. મને યાદ છે ત્યાં સુધી દર વર્ષે એક પરીક્ષા ઇન્ટ્રોડ્યુસ કરી અને એમ એક કરીને પરીક્ષાઓ વધારતા ગયા. અને 1988માં આ પરીક્ષાઓ લેવાની શરૂઆત કરાઈ. અને પરીક્ષાઓ લેવાની શરૂઆત કરાઈ એ પહેલા આખી પરીક્ષા તંત્રની એક સમિતિ બનાવવામાં આવી. અને મને લાગે છે કે એના પહેલા જેનું સૌથી પહેલી પરીક્ષા તંત્ર સમિતિ બની એનું નેતૃત્વ પોપટલાલ જરીવાળાએ કર્યું હતું. અને એ પછી 18 વર્ષ સુધી એ પરીક્ષાઓ સતતપણે આ દેશમાં લેવાતી રહી. પહેલી વખત જ્યારે પરીક્ષાઓ લેવાઈ ત્યારે 600 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા. અને પરીક્ષામાં મુખ્ય 4 પાયા હતા કે સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. અને એના આધારે આખી આ પરીક્ષાનું તંત્ર, પરીક્ષાનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું, માળખું તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં મૌખિક પરીક્ષાઓ અને લેખિત પરીક્ષાઓ એમ બંને પ્રકારની પરીક્ષાઓ હતી. બ્રિટનમાં ઠેક ઠેકાણે પહેલા વર્ષે 600 વિદ્યાર્થીઓ બેઠા, એ પછી બ્રિટનમાં ઠેક ઠેકાણે શાળાઓમાં આ પરીક્ષાના કેન્દ્રો રખાતા, જુદી જુદી સંસ્થાઓમાં પરીક્ષાના કેન્દ્રો રખાતા અને એક સાથે એ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા. અમે જ્યારે એના રેકોર્ડ્સમાંથી પસાર થયા તો અમને ખબર પડી કે આ પરીક્ષા આપવા માટે બ્રિટનની બહારથી પણ લોકો આવતા. અને એક તબક્કે કુંજબેન કેટલાક વર્ગો લેવા માટે બ્રિટનની બહાર પણ ગયા છે. ત્યાં જઈને નિયમિત વર્ગો લેતા હતા. તો એક તબક્કા પછી આનો વ્યાપ બ્રિટનની બહાર, બ્રિટનના પરિઘની બહાર પણ વિસ્તરે છે. વિપુલભાઈ જ ક્યાંક ઉલ્લેખ કરે છે કે એક તબક્કે આ પરીક્ષાઓની સાપેક્ષે આ અકાદમીના ભાષા શિક્ષણની સાથે સાથે લગભગ 1 લાખ બાળકો ગુજરાતી ભાષા શીખવાનું અહીંયા ચાલતું હતું બ્રિટનમાં. અહીંયા હા, એક ખાસ નોંધ એ પણ લેવી પડે કે જ્યારે ચિમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમની સરકારના ભાષા આયોગ અને સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે અકાદમીની ચર્ચા થઈ હતી. અને એ પછી અકાદમીના જે પાઠ્યપુસ્તકો છે એને માન્યતા મળી હતી. એટલું જ નહીં, અકાદમીની 3જા સ્તરની પરિચય પરીક્ષાને SSCની ગુજરાતીની પરીક્ષાના સમકક્ષ ગણવી એ પ્રકારનો ઠરાવ થયો હતો. એટલે જે વિદ્યાર્થી પરિચય પરીક્ષામાં બ્રિટનમાં પાસ થયા હોય અને જો ગુજરાત જાય અને SSCની પરીક્ષા આપવાની થાય તેમને ગુજરાતી વિષય લેવું ન પડે, એ થયું હતું. હવે અત્યારે પરિસ્થિતિ કેવી છે? તો અકાદમીની જે પરીક્ષાઓ લેવાતી હતી એ પરીક્ષાઓ લેવાતી બંધ થઈ 18 વર્ષ પછી. અકાદમીએ જે પાઠ્યપુસ્તકો પ્રકાશિત કર્યા એની જેટલી નકલો છે એ બજારમાં ગઈ. હજી પણ જેમ અનિલભાઈએ ઉલ્લેખ કર્યો એ પ્રકારે અને બીજા પણ જે શિક્ષકો હજી પણ ભણાવે છે એમની પાસેથી ખબર પડે કે હજી પણ અકાદમીએ જે પુસ્તકો તૈયાર કર્યા એમાંથી વિદ્યાર્થીઓ ભણે છે અને એનો જ ઉપયોગ મુખ્યત્વે થાય છે આ ભણાવવામાં. અને આ જે આખી પ્રક્રિયા થઈ પણ હવે એમાં એક ફોલ દેખાય છે છેલ્લા થોડા વર્ષોમાં. એવી
જે સપ્તાહના અંતે જે સ્કૂલો ભણાવતી હતી એની સંખ્યા ઘટી છે. જે શિક્ષકો કટિબદ્ધ રીતે આ કામ કરતા હતા, જે સંસ્થાઓ કામ કરતી હતી એની સંખ્યા ઘટી છે. ઘણી બધી સંસ્થાઓ હજી પણ ભણાવે છે. કેટલાક સંપ્રદાયો પણ ગુજરાતી ભાષા ભણાવવાની વર્ગો લે છે, એમની શાળાઓ ચાલે છે. પણ શું એ સંપ્રદાયોના પાયામાં કે બીજી જે કેટલીક સંસ્થાઓ છે એ તમામના પાયામાં ગુજરાતી ભાષા અને શિક્ષણ કે ગુજરાતી ભાષા અને સાહિત્યના સંવર્ધનની વાત પાયામાં છે? તો ના. ઘણા બધા જે સંપ્રદાયો ભાષા શિક્ષણનું કામ કરે છે એમના પાયામાં છે કે એમના સંપ્રદાયોનું સાહિત્ય વાંચી શકે, એમના સત્સંગમાં આ નવી પેઢી સામેલ થઈ શકે, એ માટેના પ્રયાસો છે. અને જ્યારે તમે એમના ભાષા શિક્ષણના પ્રયાસોમાંથી પસાર થાઓ ત્યારે તમને એ વાત દેખાય કે એ હેતુ આખો જુદો છે. અને એટલે જ અકાદમી જેવી સંસ્થા અથવા તો અકાદમીની સાપેક્ષે જે બીજી સંસ્થાઓએ પણ આ દેશમાં કામ કર્યું ભાષા શિક્ષણનું, એમની જે કામગીરી છે એનું મહત્વ ખરેખર વધી જાય છે. પણ હવે પછી શું? તો મને લાગે છે કે હવે પછી આ પરિસ્થિતિ કઈ દિશામાં જશે એ આપણે નક્કી કરવાનું છે અહીંયા વસતા ગુજરાતીઓએ. અને મને લાગે છે કે કવિ કિશન સોસાની પંક્તિઓ છે કે એવા વળાંક પર હવે ઊભો છે કાફલો, અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ, અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ. એટલે મને લાગે છે કે એ આપણે પ્રજા તરીકે નક્કી કરવાનું રહે કે આપણે રણ તરફ જવું છે કે નદી તરફ જવું છે. અને એ પંક્તિઓ સાથે, એ વાત સાથે, વિચાર સાથે, પ્રશ્ન સાથે હું મારી વાત પૂરી કરું છું. આભાર. થેન્ક યુ પાર્થભાઈ. તમે ખૂબ ટૂંકા સમયમાં તૈયારી કરીને પણ આજનો વિષય સરસ રીતે રજૂ કરી આપ્યો. હવે હું બાબુભાઈ સુથારને આમંત્રું અને કહું એમને કે સભાપતિ તરીકે આજની સભાને સમાપન તરફ લઈ જાય, અને પછી પંચમભાઈને કહું કે તેઓ આભાર દર્શન કરે. બાબુભાઈ સુથાર. થેન્ક યુ વેરી મચ. તો સૌ પહેલાં તો નટવરભાઈનો, પન્નાબેનનો, મનીષીભાઈનો અને પાર્થભાઈનો ખૂબ ખૂબ આભાર. ત્રણેય વક્તાઓ, આમ તો 4 વક્તા, એ બધાએ બહુ સરસ અને સારા પ્રશ્નો ઊભા કર્યા છે. એ પ્રશ્નો વિશે જો વિચારા બેસે કદાચ એક બીજી કોન્ફરન્સ કરવી પડે, એટલા બધા પ્રશ્નો છે. અને ઘણા બધા પ્રશ્નો એવા પણ છે કે જેની સાથે મારા જેવા ભાષા વિજ્ઞાનીઓ સરળતાથી સંમત ન પણ થાય. એટલે એ પણ એક બીજો મુદ્દો તો છે જ. નટવરભાઈ અને પન્નાબેને અમેરિકામાં ગુજરાતી ભાષા, ખાસ કરીને ગુજરાતી સાહિત્ય, એ કઈ રીતે સર્વાઈવ થાય છે, એનું પોલિટિક્સ શું છે, એનું પોએટિક્સ શું છે, એ બંનેના બહુ સારા નિર્દેશો કર્યા અને કહ્યું કે પોએટિક્સ ખૂબ નબળું છે, પોલિટિક્સ એની સામે બહુ બળવાન છે. અને આ દરેક સાહિત્યમાં આવું બનતું હોય છે કે જ્યારે લિટરરી ગુણવત્તા, સાહિત્યિક ગુણવત્તા નબળી પડે ત્યારે સાહિત્યકારો રાજકારણ વધારે કરે. એટલે એ ગુજરાતમાં પણ જોવા મળે છે, અમેરિકામાં પણ જોવા મળે છે. અને એમણે જે નબળી સર્જકતાની વાત કરી અને એને કારણે બીજી પેઢી સુધી સાહિત્ય, પહેલી પેઢી પછી બીજી પેઢી, અને આમ તો ભાષા વિજ્ઞાનીઓ 4 પેઢી સુધી વાત કરતા હોય છે અને કઈ રીતે લેંગ્વેજ લોસ થતો હોય છે એની વાત કરતા હોય છે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે કઈ રીતે આપણે અમેરિકામાં ભાષા ટ્રાન્સફર તો થતી જ નથી. લેંગ્વેજ એટલે પહેલી જનરેશનમાંથી બીજી જનરેશન કે બીજીથી ત્રીજી કે ત્રીજી ચોથી એ રીતે ટ્રાન્સફર નથી થતી. અને થાય છે તો કદાચ ફ્રેગમેન્ટના રૂપે, કેવળ સ્પોકન કે એ પ્રકારનું. પણ કમનસીબે આપણે એના કોઈ ભાષા વૈજ્ઞાનિક અભ્યાસો નથી કર્યા. હજી આપણે ઇમ્પ્રેશનિસ્ટિક શૈલીમાં એની વાત કરતા રહ્યા છે. એ બહુ મોટી કમનસીબી છે. હું ઈચ્છું છું કે ક્યારેક કોઈક કઈ રીતે લેંગ્વેજ મેન્ટેન થાય છે અમેરિકામાં, બ્રિટનમાં, એના ઉપર સિસ્ટમેટિક અભ્યાસ કરે ભાષા વિજ્ઞાનના વ્યૂ પોઈન્ટથી. મનીષીભાઈએ બહુ સરસ વાત કરી કે આદિવાસીઓ માટેનું છે. પાઠ્યપુસ્તકનું પણ એક પોલિટિક્સ છે, આપણે બધા જ જાણીએ છીએ. એટલું જ નહીં, પણ સ્ટાન્ડર્ડ ભાષાનું પણ એક પોલિટિક્સ છે, માન્ય ભાષા. હવે માન્ય ભાષા આમ જુઓ તો એક કાલ્પનિક ભાષા છે, એવી કોઈ ભાષા છે જ નહીં. ઇટ્સ એ કાલ્પનિક, એક ઇમેજિન લેંગ્વેજ છે.
પણ એ કેટલાક ભાષા વિજ્ઞાનીઓ કહે છે કે એ ભાષા જરૂરી થઈ પડે છે, કારણ કે જો તમે માન્ય ભાષાની તરફેણ ન કરો તો ઘણા બધા વેરિએશન્સ ઊભા થાય, અને એટલા બધા વેરિએશન્સ ઊભા થાય કે એને કારણે આઈડેન્ટિટી જાળવવાના પ્રશ્નો છે, કે ઘણા બધા સામાજિક અને એ સાંસ્કૃતિક પ્રશ્નો ઊભા થતા હોય છે. પણ એમણે જે ભાર મૂક્યો તે લેખિત ભાષા ઉપરનો, ને ઘણા બધા કેટલીક વાતો તો મને બહુ ગમી ગઈ, કારણ કે હું પણ જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો અને કવિ કોયલના ગીત ગાતા હોય ને એમને કોયલ ગમતી હોય ને મને બહુ કંટાળો આવે, કારણ કે આખો દાડો કોયલ કકડાટ કરતી હોય ગામમાં. એ જ રીતે મોરનું પણ. તો મને એ કંઈ બહુ એ કવિઓ, અને ત્યારે મને એમ જ હતું કે અમુક લોકો જ કવિ બની શકે, ઊંચા વર્ગના કે બ્રાહ્મણ કે જોશી કે એવા બધા હોય તે, એમાં આપણું સુધારવાનું કામ ના હોય, તેના માટે ખાસ જ્ઞાતિમાં જન્મ લેવો પડે એવી પણ મારી કન્સેપ્ટ હતી ત્યારે. તો એ મે બી બિકોઝ ઓફ ધ પાઠ્યપુસ્તક, મે બી બિકોઝ ઓફ ધ ટીચર્સ, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી કે એને કઈ રીતે એ કરવું. પણ જેમ કે એમણે સારો માણસની વિભાવના કહી, હમણાં બહુ જ જાણીતી ચર્ચા ચાલી રહી છે આખા સમગ્ર જગતમાં, યુબુન્તુ, આફ્રિકન ભાષાનો શબ્દ છે યુબુન્તુ, અને એના પર પુસ્તકો પણ થયા છે, કે એ પ્રકારની કે એકબીજાની સાથે સહકારથી જીવવાની ભાવના એ કેમ વેસ્ટર્ન સિવિલાઇઝેશનમાં કે બીજી સિવિલાઇઝેશનમાં નથી. એના ઉપર આખી ચર્ચાઓ અત્યારે યુરોપમાં પણ ચાલી રહી છે અને અમેરિકામાં પણ ચાલી રહી છે. એટલે સારો માણસ કોને કહેવો, એમણે બહુ સરસ વાત કરી કે એકબીજાને મદદ કરે તે, પણ એ આખી કન્સેપ્ટ બદલાતી જતી હોય, એટલે એને પછી પેલા લર્નરને મુશ્કેલી પડે કે અમારે કઈ રીતે આ સમજવું. એટલે સિલેબસની પણ એક આઈડિયોલોજી હોય છે, એ આઈડિયોલોજીનું કઈ રીતે ક્રિટિક કરવું, કઈ રીતે એનું વિવેચન કરવું, કઈ રીતે એ સ્ટાન્ડર્ડાઇઝેશન કે નોર્મલાઇઝેશન કરતા હોય તો એની સામે કઈ રીતે લડવું, એ બધા ઘણા બધા પ્રશ્નો છે. બીજા વ્યવહારુ પ્રશ્નો તો છે જ, એમણે કહ્યું તેમ ગ્લોબલાઇઝેશનને કારણે, પ્રાઇવેટાઇઝેશનને કારણે પણ ગુજરાતમાં તો શિક્ષણની પરિસ્થિતિ બહુ બદલાઈ ગઈ છે. ખરાબ છે એમ કહીશું તો લોકો ગરમ થશે, આપણે એમ કહીશું બહુ બદલાઈ ગઈ છે. એટલી બધી બદલાઈ ગઈ છે કે ના પૂછો વાત. અને ત્યાં પણ ભાષાની જે નીતિ હોવી જોઈએ, ભાષાની જે પોલિસી હોવી જોઈએ ટીચિંગમાં, એના પણ એટલો બધો કેઓસ છે કે ન પૂછો વાત. જોડણીની બાબતમાં પણ છે, અને ભાષા વિજ્ઞાનનો વ્યવસ્થિત અભ્યાસ નહીં થયો હોવાને કારણે આપણે ઘણા બધા ખોટા પ્રશ્નો ઊભા કર્યા છે. જેમ કે જોડણીના નિયમો. હવે આ પ્રોબ્લેમ શું છે કે નિયમ શબ્દ માટે, નિયમ શબ્દ આપણે અંગ્રેજી લો માટે પણ વાપરીએ છીએ અને રૂલ્સ માટે પણ વાપરીએ છીએ અને નોર્મ્સ માટે પણ વાપરીએ છીએ. ભાષા વિજ્ઞાનીઓ કહેશે કે જોડણીના લોઝ નથી હોતા, જોડણીના રૂલ્સ નથી હોતા, જોડણીના નોર્મ્સ હોય છે. પણ જ્યારે ગુજરાતી માણસ એ જુએ છે અને ટીકાકાર, ત્યારે એને રૂલ તરીકે જ જુએ છે, એને નોર્મ્સ તરીકે જોતો નથી. એને નોર્મ્સ તરીકે જોતા નથી. અને ભાષા વિજ્ઞાનીઓ એવું માને છે કે જે લેખન વ્યવસ્થા છે એ ઓટોનોમસ વ્યવસ્થા છે, અને સ્પોકન વ્યવસ્થા પણ ઓટોનોમસ છે. એ બંને વચ્ચેના રિલેશનશિપ, એ લેંગ્વેજ તમે જેમ જેમ લખતા વાંચતા શીખો એમ એ રિલેશનશિપ પણ તમે શીખતા હો છો. એટલે જે સ્ટ્રિક અર્થમાં જેને આપણે રૂલ કહીએ કે લો કહીએ, એ પ્રકારના રૂલ્સ કે લો હોતા નથી. આ વાત કેટલાય વખતથી હું દરેકને કહેતો આવ્યો છું, પણ જે જોડણી સુધારવાવાળા છે એટલા બધા વાયોલન્ટ છે કે આ એક સૈદ્ધાંતિક વાત, પ્રા-લિંગ્વિસ્ટિક્સ આખી બ્રાન્ચ છે જે જોડણી ઉપર વિચાર કરે છે અને જે આ રીતે વાત કરે છે, પણ એ સ્વીકારવા તૈયાર જ નથી. એમ જ કહે છે કે ના, અમે કહીએ તે સાચું છે. એટલે આવા પણ એક મુશ્કેલી છે. એટલે મને લાગે છે કે જે સાયન્ટિફિક કામ થતું હોય એમાં એના વિશે વિચાર કરીને એને આપણી ભાષા સાથે જોડવાનું કામ જે કરવાનું છે એ થતું નથી. એ રીતે પાર્થભાઈએ બહુ સારું બ્રિટનનું જે આખું ચિત્ર આપ્યું, આઈ વોઝ કન્સ્ટન્ટલી કમ્પેરિંગ કે અમેરિકામાં શું પરિસ્થિતિ છે. અમેરિકામાં કોઈ સાહિત્ય અકાદમી કે સંસ્થા કોઈ લેંગ્વેજ ટીચિંગની ચિંતા કરતું નથી કે શું કરવું જોઈએ અને શું નહીં. જો મારો અનુભવ હું તમને કહીશ તો તમે કદાચ મને એમ કહેશો કે બાબુભાઈ જૂઠું બોલે છે. ગયા વર્ષે સેકન્ડ યરના ક્લાસમાં હું એક ટેક્સ્ટ લઈને ગયો, મેં કે આ સેકન્ડ યર છે એટલે આટલું તો વાંચશે. તો મેં એમને ઈસપની એક બોધકથા આપી, તો બધા જોતા રહ્યા મારી સામે. મેં કેમ? તો કે વી ડોન્ટ નો. મેં કહું તમે ગુજરાતી આલ્ફાબેટ? કે ના, મેં શીખ્યા જ નથી.
1 વર્ષ ભણીને આવેલા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ગુજરાતી આલ્ફાબેટ શીખ્યા નહોતા. તો કર્યું શું? તો કે બસ વાતો કરી અમે તો. ટીચર આવે એમ કે વોકાબ્લરી અંગ્રેજીમાં કરાવે, એ કરે ને અઠવાડિયાના 2 ક્લાસમાંથી એક જ ક્લાસ લઈને બીજો ક્લાસ ઓફિસ અવર્સ હોય. એટલે ઇફેક્ટિવલી બંને ક્લાસમાં મારે બિગિનિંગ ગુજરાતી ભણાવવું પડ્યું. એટલે સંસ્થાઓ સારા શિક્ષકો નથી લેતી, સારા શિક્ષકો તૈયાર નથી કરતી. આવા ઘણા બધા પ્રશ્નો છે. બીજો કમ્યુનિટીનો એટીટ્યુડ, જેમ પેલો મેં કહ્યું તેમ કે એ તો બીજી એક ઘટનામાં ન્યૂઝર્સીમાં મને એક ભાઈએ પૂછ્યું તમે શું કરો છો? મેં કહ્યું હું ગુજરાતી ભણાવું છું. તો કે એ તો બરાબર, પણ કંઈ કામ તો કરતા હશો ને. એટલે ગુજરાતી ટીચિંગ ઇઝ નોટ એ જોબ, ઇઝ નોટ એ વર્ક. એટલે આખો લેંગ્વેજ એટીટ્યુડ જે છે એ પણ જોવાની જરૂર છે. અને લિંગ્વિસ્ટિક્સમાં લેંગ્વેજ એટીટ્યુડ ઉપર પુષ્કળ કામ થયું છે કે કયો એટીટ્યુડ કઈ રીતે તમારા ટીચિંગને લેંગ્વેજ મેન્ટેનન્સને શેપ કરે છે. તો એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે. એક વાત હું કરીશ કે 1950માં એક રોબર્ટ હોલ નામના એક ભાષા વિજ્ઞાનીએ પુસ્તક લખેલું. એનું નામ છે લીવ યોર લેંગ્વેજ એલોન. આપણા ત્યાં જે કહેવામાં આવે છે કે ભાષા તો એક વહેતી નદી જેવી છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે જો વહેતી નદી તમારા ખેતરમાં આવી જાય તો તમે ખેતર બચાવવાનો પ્રયત્ન કરશો કે નહીં કરો? તો કરીશું. એ તમારે ક્યાંક તો પ્લાનિંગ કરવું પડે. પણ રોબર્ટ હોલે ત્યારે 1950માં એમ કહ્યું કે લીવ યોર લેંગ્વેજ એલોન. અને ત્યાર પછી 2006માં એક બીજા ભાષા વિજ્ઞાની જોશુઆ ફિશમેન, એણે એક સરસ પુસ્તક લખ્યું જેનું નામ છે ડુ નોટ લીવ યોર લેંગ્વેજ એલોન. આ 2 પોઝિશન્સ છે. લીવ યોર લેંગ્વેજ એલોન એ એવું માને છે કે તમારી ભાષા સ્વાયત્ત છે, એમાં આપણે કંઈ જ કરવાનું નથી, એની જાતે બધા પરિવર્તનો આવતા રહેતા હોય છે. અને ભાષા વિજ્ઞાનીએ વ્યાકરણના નિયમો આપવાની જરૂર નથી. લોકો જે બોલે છે, જે લખે છે તે સાચું છે, એમાં આપણે કંઈ જ કરવાની, એ કેવું બોલે છે એનું જ વર્ણન કરો. અને ભાષાને સુધારવાના, મઠારવાના કે મેન્ટેન કરવાના કોઈ પ્રયત્નો કરવાની જરૂર નથી. દેટ વોઝ હિઝ પોઝિશન ઇન 1950. અને દેટ ઇઝ એ જે પોઝિશન છે એ લિંગ્વિસ્ટિક્સમાં, જેને અમે ડિસ્ક્રિપ્ટિવ લિંગ્વિસ્ટિક્સ કહીએ છીએ, એની સાથે એ મેચ થતી પોઝિશન છે. પણ 2006માં જ્યારે ફિશમેને કહ્યું કે ના આ નહીં ચાલે, કારણ કે ગ્લોબલાઇઝેશનનું પ્રેશર એટલું બધું ભાષાઓ પર છે. બીજી ભાષાઓ, જેમ કે એક સ્ટેટિસ્ટિક પ્રમાણે અંગ્રેજી ભાષા એ સૌથી વધારે ભાષાઓને મારી નાખીશ. એટલે એનો સ્ટેટિસ્ટિકલ રેશિયો લેંગ્વેજ નામના ઇન્ટરનેશનલ જર્નલમાં એ પબ્લિશ થયેલો આ સ્ટેટિસ્ટિક્સ છે. તો એમાં એમણે કહ્યું કે નહીં, તમારે ભાષાને બચાવવા માટે એનું આયોજન કરવું પડશે. પણ એ ભાષા આયોજન કઈ રીતે કરવું, કોણ કરે? એક તો લેખકો જે લખતા હોય છે ત્યારે, જેમ કે આ ઉમાશંકરે લખ્યું છે એટલે હું પણ આ રીતે લખું, એમ એક ઇમ્પ્લાયડ જેને કહીએ કે અનઇન્ટેન્શનલ ભાષાનું આયોજન થતું રહેતું હોય છે. આવું હું પીએચડી કરતો ત્યારે એક વાક્ય કંઈ ઓકવર્ડ આવ્યું ચંદ્રકાંત શેઠના લખાણમાં. મેં એમને ફોન કર્યો કે આ વાક્ય તમે કેમ વાપર્યું છે અહીંયા? તો કે ઉમાશંકર એવું વાપરતા હતા. મેં કહું બરાબર છે, પણ મને વ્યાકરણની દૃષ્ટિએ ખોટું લાગે છે. તો કે ના, પણ ઉમાશંકર વાપરતા એટલે અમે વાપરીએ છીએ. તો આ રીતે પણ લેંગ્વેજનું એક પ્રકારનું મેન્ટેનન્સ અથવા તો પ્લાનિંગ થતું હોય છે. પણ અત્યારે જે પ્રકારનું સર્જન થાય છે એમાં જો આટલી બધી ભૂલો હોય તો એ ભાષાને મેન્ટેન કરવામાં કોઈ ભાગ ભજવી શકે નહીં. એમ હોવાને કારણે આપણે ઇન્ટેન્શનલી એમાં દરમિયાનગીરી કરવી પડે. અને એ દરમિયાનગીરી કરવા માટે તમારે લેંગ્વેજ પોલિસી ઘડવી પડે, લેંગ્વેજ પ્લાનિંગ કરવું પડે. જોડણીનો જે મુદ્દો ઊભો કર્યો મનીષભાઈએ, તો તમે સ્પેલિંગનું પણ આયોજન કરવું પડે. અત્યારે ટેકનોલોજીને લાયક બનાવવા માટે ગુજરાતી ભાષાને એમાં જે કંઈ કરવાનું હોય તે પણ એ કરવું જોઈએ. જેમ કે જી જેવો શબ્દ, આપણે જ અને ય, રમેશ જ આ કામ કરશે, રમેશ આ કામ કરશે. મધુરાય મને વારંવાર એમ કહે કે તમારે ય સાથે લખવો શબ્દની પાસે અને જ શબ્દથી દૂર લખવો. મેં કેમ? જો જ અને ય બંને પાર્ટિકલ હોય તો એક સાથે લખવો ને એક જુદો લખવો, એવું કેમ? હવે જો તમે આ નિયમ પાળો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને, લેંગ્વેજ લર્નિંગ મોડલને પણ પ્રોબ્લેમ્સ થાય. કારણ કે એક જ પાર્ટિકલ, એક જ કેટેગરીના શબ્દો એ બે જુદું જુદું બિહેવિયર કરતા હોય
તો એને કારણે મુશ્કેલી ઊભી થાય, એને કારણે સ્પેલ ચેકર્સ બનાવવામાં પણ મુશ્કેલી ઊભી થાય. તો તમે જુદો લખવાનું રાખો તો કોઈ જ પ્રોબ્લેમ નથી થતો, કારણ કે બોથ ઓફ ધેમ આર પાર્ટિકલ્સ લિંગ્વિસ્ટિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ એ રીતે કોઈ વિચારતું જ નથી. એટલા માટે સાથે લખાય કે એ સેમી વોવેલ છે, એટલે સ્વર જેવો છે એટલા માટે. સેમી વોવેલ નથી. પણ તમે લિંગ્વિસ્ટિક્સમાં જે લોકોને એની સાથે મોડર્ન લિંગ્વિસ્ટિક્સની તાલીમ છે એમની સાથે થોડી ચર્ચા તો કરો તમે, કે આ નિયમો બનાવીને આપી દેવા પહેલાં. જેમ કે ભંડારીએ નિયમ બનાવ્યો કે પહેલાં ભણાવતી વખતે સહેલા અક્ષરો ભણાવવા. વોટ ડુ યુ મીન બાય સહેલા? ઇઝી અને સિમ્પલ. સાયન્સમાં EMC સ્ક્વેર ઇઝ અ સિમ્પલ ઇક્વેશન. ઇટ્સ નોટ એન ઇઝી ઇક્વેશન. તો બાળકો વતી તમે નક્કી કરનાર કોણ વગર રિસર્ચે? કોઈ સંશોધન કરતા નથી, અને પછી નિયમો બનાવી અને પછી લઈ આવો અને એ રીતે ભણાવવાનું શરૂ કરી દો. આલ્ફાબેટનો એ બદલી નાખો છો. તો આ બધી જે મુશ્કેલીઓ જે આપણા ત્યાં ઊભી થાય છે, ઇરેશનલ, જાણી જોઈને ઇરેશનલ ઊભું કરવાનું, બિકોઝ દે ડુ નોટ નો, એનો પણ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. તો ટૂંકમાં મેં લગભગ એમ માનો ને ક્યારે છેલ્લી વાત કહી દઉં કે 1995માં 1995માં મેં એક આર્ટિકલ લખ્યો હતો, અને એક જર્નલ ઓફ કન્ટેમ્પરરી થોટમાં પબ્લિશ થયેલો. એનું ટાઇટલ હતું લોકેટિંગ એ રિજિયનલ લેંગ્વેજ ઇન ગ્લોબલાઇઝેશન પ્રોસેસ. અને એમાં મેં પ્રેડિક્ટ કરેલું કે ગુજરાતમાં એક દિવસ એવો આવશે કે જ્યારે ગુજરાતીઓનું પોતાની ભાષા પર નેટિવ સ્પીકરનો જે કંટ્રોલ હોય એવો કંટ્રોલ નહીં હોય. દેટ વોઝ ઇન 1995. અને ત્યારે મેં પ્રાર્થના કરેલી કે હું ખોટો પડું, પણ હું સાચો પડ્યો છે. અત્યારે પરિસ્થિતિ એ પ્રકારની છે. પણ એ કેમ આવી છે એનું ડિસ્ક્રિપ્શન, એનું થિયોરિટિકલ એક્સપ્લેનેશન, એ બધું પણ આપણે જોવું પડે. એટલે બહુ સરસ આજે જે વાતો થઈ, ભલે સાહિત્યના સંદર્ભમાં થઈ અને ભાષા શિક્ષણના સંદર્ભમાં થઈ, કારણ કે આપણા પ્રશ્નો એની સાથે જોડાયેલા છે એટલે. પણ ઓવરઓલ હું જે વાત કરવા માગું છું તે એ ગુજરાતમાં પર્ટિક્યુલરલી લેંગ્વેજ મેન્ટેનન્સની વાત કરવા માગું છું. ત્યાં કઈ પરિસ્થિતિ છે. વિદેશમાં તો લેંગ્વેજ એટ્રિશન બહુ જાણીતી પ્રક્રિયા છે. જેમ અહીંયા આવે છે પછી લેંગ્વેજ લોસ અને લેંગ્વેજ એટ્રિશન. લેંગ્વેજ લોસ એટલે કે તમારી ભાષાનો લોસ થાય, એની જગ્યાએ બીજી ભાષા આવે. અને લેંગ્વેજ એટ્રિશન ભાષાનો ધોવાણ, એટલે કે અમુક અભિવ્યક્તિ તમારી ધીમે ધીમે ધોવાતી જાય ને તમે પછી એ ન કહી શકો. એટલે તમે જોયો તો ઘણા શ્રીમંત ગુજરાતીઓ અમેરિકામાં બોલવા ઊભા થાય ત્યારે એક વાક્ય બોલે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ને પછી એમ કે બહુ વખતથી મેં ગુજરાતી વાપરી નથી, એટલે ગુજરાતીમાં બોલી શકું એમ નથી, તો હું અંગ્રેજીમાં વાત કરીશ. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ એ ભાષા લોસ ઇઝ ઇન પ્રોગ્રેસ. અમારે જો હું આટલું ગુજરાતી વાંચતો રહું છું છતાં પણ મને ઘણીવાર એમ થાય છે કે જે ગુજરાતી અત્યારના ગુજરાતીઓ બોલે છે એ ગુજરાતી હજી હું બોલી શકતો નથી, કારણ કે દેર ઇઝ એ ગેપ બિટવીન મી એન્ડ ધેમ. તો આખી પ્રક્રિયાને આપણે નવેસરથી ધ્યાનમાં લેવા જેવી છે, એના પર સંશોધન કરવા જેવું છે. ગુજરાતી ટીચિંગ ઉપર ખાસ, કારણ કે ભાઈએ કહ્યું તેમ કે હેરિટેજ લેંગ્વેજના સ્ટુડન્ટ્સ અહીં આવે છે. અમેરિકામાં અને બ્રિટનમાં જે સ્ટુડન્ટ છે એમને દે આર લર્નિંગ ગુજરાતી એઝ એ સેકન્ડ લેંગ્વેજ. સેકન્ડ લેંગ્વેજમાં પણ એક બીજી એક બ્રાન્ચ છે જેને આપણે હેરિટેજ લેંગ્વેજ કહીએ છીએ, વારસાગત ભાષા. અને મેં જોયું છે કે મારા ક્લાસમાં હેરિટેજ લેંગ્વેજને અલગ અલગ બેકગ્રાઉન્ડવાળા સ્ટુડન્ટ્સ હોય. એક શૂન્યથી શરૂ કરો તો બીજો વળી કંઈક આપણને ગુજરાતીમાં પૂછી શકે નામ ને બધું એ પ્રકારનું. ત્યારે એ ક્લાસને કઈ રીતે એને ભણાવવો એ બહુ મોટી ચેલેન્જ ઊભી થતી હોય છે. તો હેરિટેજ લેંગ્વેજના પ્રશ્નો જુદા પ્રકારના છે. ગુજરાતી ભાષા મેન્ટેન કઈ રીતે કરવી વિદેશમાં, ખાસ કરીને જેમ સ્કૂલો બંધ થતી જાય છે કે મંદિરો જે ભણાવે છે તો પોતાના ઓબ્વિયસલી રિલિજિયસ અને પ્રમોશન માટે ભણાવતા હોય છે, એ પણ એક મુદ્દો છે. એટલે ઘણા બધા પ્રશ્નો છે અને મને લાગે છે કે ક્યારેક આ વિષય પર જ એક ચર્ચા કરવા જેવી અને એક તૈયાર કરીને એક સ્ટેટમેન્ટ પણ મૂકવા જેવું છે કે કંઈક શું કરી શકે એમાં. તો થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી એન ઓપોર્ચ્યુનિટી. એ બહુ સરસ આખી વાત કરી બધા મિત્રોએ. આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાબુભાઈ. ખૂબ સરસ રીતે તમે બધા જ મુદ્દાઓ આગળના વક્તવ્યમાંથી સાંકળી લીધા.
થેન્ક યુ. તો પંચમભાઈ, હવે તમે આગળ લઈ. જરૂર. તો આજની આજે બીજી બેઠક હતી ગુજરાતી ભાષા, દશા અને દિશા. એમાં બધા જ વક્તાઓએ જુદા જુદા વ્યૂ પોઈન્ટથી એટલે દૃષ્ટિબિંદુથી આપણી સામે વાત મૂકી. સૌ પ્રથમ નટવરભાઈ અને પન્નાબેને ત્યાંની અમેરિકાના ગુજરાતીઓ અને ત્યાંની ગુજરાતીની જે દશા અને દિશા છે એ વિશે વાત કરી. મનીષીભાઈએ સમાજ વિજ્ઞાનને લાવીને અને ભારતના સંદર્ભમાં એક જુદો મુદ્દો મૂકી આપ્યો. પાર્થભાઈએ તેજલ પ્રજાપતિએ લખેલા વક્તવ્યને આધાર લઈને બ્રિટનમાં જે કંઈ ભાષા શિક્ષણનું કામ થયું છે તેની ખૂબ સુંદર રજૂઆત કરી. અને સભાપતિ તરીકે આપણા ભાષાવિદ જેમને અનેક દ્રષ્ટિબિંદુનો અભ્યાસ છે ભાષા સંદર્ભે, એમણે અમુક મુદ્દા ઉપાડીને ખૂબ જુદી જ વાત કરી. અને આપણી સામે ફરી એક આખી કોન્ફરન્સ ઊભી કરી શકીએ આ બાબતે. એટલું બધું, એટલા સંદર્ભો ટૂંકમાં આપી દીધા. તો સૌ વક્તાઓ, તમારો ખૂબ ખૂબ આભાર. સભાપતિ બાબુભાઈ, તમે વહેલા ઉઠ્યા ત્યાં પન્નાબેન અને નટવરભાઈ અને બીજા બધા મિત્રો અમેરિકામાંથી તમે સૌ જોડાયા, તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ખાસ મારે બીજો એક આભાર માનવાનો છે, એ છે પાર્થભાઈનો. હું જાણું છું એમની પરિસ્થિતિ, એ ઘર બદલે છે આજે, અને એક તરફ ઘરનો સામાન પડેલો છે, બીજી તરફ તેજલબેનને પ્રતિકૂળતાએ જવાનું થયું બહાર, અને એમાં ટૂંકા સમયમાં તમે તમારી સમયને શક્તિ આપી અને આ બેઠકને સફળ બનાવી. એ માટે અકાદમી વતી પાર્થભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ બેઠક પહેલી બેઠક હતી આજની. આજની બપોરની જે બેઠક છે 2 વાગે યુકેના સમય 2 વાગે આ જ લિંક ઉપર, ઝૂમ લિંક ઉપર શરૂ થશે. અને એમાં આપણે અમર ભટ્ટને માણીશું. અમર ભટ્ટ અને એમના સાથીદાર ઋષભ કાપડિયા અને બીજા મિત્રોએ જે ગુજરાતી કવિતાઓનું જે સ્વરાંકન કરેલા છે, એનું ગાન કરેલું છે, એ આપણે સાંભળીશું. તો તમને સૌને ફરીથી આપણે 2 વાગે મળીએ એ માટે વિનંતી કરું છું. તો ચલો મિત્રો, આવજો. એક મિનિટ. આવજો. હા, જરૂર જરૂર. એટલે રેકોર્ડ નથી કરતા. એટલે સરદાર પટેલ મને કોઈ એવોર્ડ મળ્યો નથી, આ સ્પષ્ટતા. એ લોકોની સંસ્થાના ઉપક્રમે આવતા રવિવારે હું AI લેંગ્વેજીસ એન્ડ ફ્યુચર ઓફ મિનિંગ એના ઉપર એક લેક્ચર આપવાનો છું. એટલે એની જાહેરાત વિજય ભટ્ટે કરેલી છે. અંગ્રેજીમાં લેક્ચર છે ને એમાં કઈ રીતે LLM મોડેલને કારણે માણસ સાથેથી ભાષાનો પેલો કનેક્શન છે કપાઈ ગયું છે અને કેવા પ્રશ્નો ઊભા થાય છે ફિલોસોફિકલ, એના પરની ટોક છે. એટલે એની જાહેરાત વિજયભાઈએ કરેલી છે. થેન્ક યુ. એટલે આવતા રવિવારે એ ટોક છે મારે. હા.